बोले सतगुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। जयकार ओम की जय। आज के आनंद की जय। હું મથાના બાપુ જેવો આંકડો નહીં કરું ખરું કા ડેમો બોલાશે એટલે માઇકી પર પાવર નો ફરક ઈ કો છો આજે આપણે ગેડી ગામને આંગણે જે મોવાય ભાઈ અને સત્તાભાઈ જે ભજન સત્સંગ ગોઠવ્યો ખૂબ ખૂબ આનંદની વાત છે ભોજન અને ભજન બહુ મોટી વસ્તુ છે ટુકડો કે હારી ટુકડો ભોજન અને ભજન બે વાત હોય આમની પણ વાલા ભગતની જબર કમાઈ હશે એમની આમ તો નામ સાંભળેલું પટેલ કહેતા એમને એવું મને ખબર તો છે પણ એમની કમાઈ કે એમના દીકરા આવું જે ગોઠવે ભોજન તો ઘણે ઠગણે થાય છે આપણા સંતો એમ કે જન સેવા એ પ્રભુ સેવા માનવની સેવા પ્રભુ સેવા એમાં પણ જે અનુભવી બ્રહ્મજ્ઞાની હોય એને જમાડે ને એમાં તો બહુ મોટો ફરક છે જે આવા જાગેલા પુરુષ હોય અમારા સંતોએ એનું કીધું છે બ્રહ્મ સાધેશો બ્રાહ્મણ કે બ્રહ્મ જ્ઞાન જેને હોય ને એને બ્રાહ્મણથી ઉપર પદ દીધું છે જેને બ્રહ્મ જ્ઞાન જેને મળેલું છે તો તમે ગુરુમુખી છો એને બધાને બ્રહ્મ જ્ઞાન મળેલું છે આત્મજ્ઞાન મળેલું છે અને અમે આત્માને ઓળખો નહીં તો લક્ષરાશિ તો મળતી નથી એ લક્ષરાશિનો ભાર અને એનો પાપ તો આપણા માથે રહી જાય છે ગમે એવો માણસ હોય એ ગમે એવો માણસ હોય કદાચ રાજા હોય તો એ પરમાત્માના ભગવાનનો તો જીવ છે ને એ જાય એટલે એને ત્યાં રાજા નથી એને કોઈ કિંમત નથી જીવ જો એને કઈ ભજન કર્યું છે જો આત્મજ્ઞાન મળ્યું છે તો એનો રસ્તો જુદો છે નહીં તો લક્ષરાશિમાં જાય ગમે એવો મોટો માણસ હોય તો નાનો હોય તો મોટો ભજન વિના ખાસો જમના છોટા કોણ નાના કોણ મોટા એટલે ભજન આપણને જે ગુરુમાં જે શબ્દ આપ્યો એને ભજન કહેવાય આ ગાઈ તો આપણે વાણી કહેવાય આ તો વાણી વેખરી વાણી ચાર વાણીનું જ્ઞાન બધે તમને બધાને છે પરાપશ્યંતી મધ્યમ ને વેખરી તો આ વેખરી છે મધ્યમથી ઘાટ કરાય એમાંથી બાને કે વેખરી પણ જેને પરાપાર જે ક્યાંથી નીકળે છે વાણી એનો જેને અનુભવ હોય જે અનુભવીની સેવા કરીને અનુભવી થાય સંતોની સેવા કરી સંતો પાસેથી આપણને શબ્દ મળે તો ધીરે ધીરે હું ઘણી વાર દાખલો દો કે સંતો જેવા આપણે ગણાય કે એ તો ભાઈ આગળના જમાનામાં થઈ ગયા હવે ન થવાય પણ કેમ ન થવાય ભાઈ એક આપણે દાખલો દઈ કે ઈંડારને ભમરી એક ચટકી ભરીને માટીનું ઘર બનાવીને પૂરે અને ગુંજન કરે એ ચટકી માર્યા પછી થોડા દિવસોમાં એ માટીના ઘરમાં ભમરી થઈ જાય ઈંડારમાંથી તો માણસને કેટલી વાર લાગે એવું ચિંતા તમને ગુરુ મહારાજ એવી ચટકી મારે સમજની તો તમે થઈ જાઓ પણ એવી લાગવી જોઈએ એવી તમારી તાલાવેલી ઘણા એમ કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ એટલે સોનું એટલે એવા પાત્ર બનીને તમારે જવું જોઈએ ગુરુનો શબ્દ એવો સિંહણના દૂધ જેવો છે એને પચાવી જવું જોઈએ પચે તો કામ થાય જો ન પચે તો કે આમાં તો કાંઈ નથી તો પૂરું થઈ ગયું એટલા માટે એવું પાત્ર બનીને આપણે ગુરુ પાસે જઈએ જે મથાના બાબુ વાત કરીને કે ગુરુ અંધારામાંથી અજ્ઞાનમાં લઈ જાય અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય એ બે અક્ષર જેવા છે ગુરુ એટલા માટે આપણને ગુરુમાં જે પ્રકાશ બતાવ્યો પહેલા આપણે અજ્ઞાન રૂપી અંધારામાં હતા અજ્ઞાન રૂપી અંધારું કહ્યું તમારા આત્માને ના ઓળખો એટલે તમે નિર્ભય નહીં બની શકો તમારી ભ્રમણા પણ નહીં જાય ઘણે ઠાકરે ભગવાન ગોતવામાં મન ભટકતો હોય એ બધી ભ્રમણા છે એને ભય એને રહે એને બીક તો હોય ગમે હોય તો એને ભય હોય અને ભય ને ભ્રમણા જો ગુરુ મળી જાય સાચું ધ્યાન મળી જાય અને અંદરનો આત્મા એનો પ્રગટ થઈ જાય તો એનો જીવમાંથી શિવ બની ગયો એને પછી કાંઈ કરવાનું નિર્ભય થઈ જાય તો એવાનો આપણે સંગ કરી ધીરે ધીરે સંગ કરતા કરતા એનો રંગ લાગી જાય તો ભજન મળી જાય તો આપણે એવા બની શકીએ છીએ અમે અમારા ગુરુ મહારાજની સેવા કરી તો અમને સંબંધ આપ્યો એમના વર્તમાન પાડ્યા જે બાપાએ કીધું એવું અમે કર્યું તો કહ્યું તમે આજે કે અત્યારે પહોંચ્યા છો તમે બધા જાણો છો એમાં 25 વર્ષનો માણસ ગામો ગામ ફરી અને આવી જ વાતો કરી તો એક થયો ઉભો બીજો થયો ત્રીજો થયો એમ કરતા કરતા 4-5 હજાર માણસ ઉભા થઈ ગયા કેમ થયા કે એને અસલી ઘરની ખબર પડી કે મારો અસલી મુકામ ક્યાં છે એ જીવને ખબર નથી ત્યાં સુધી એ બધે જ ફરતો હતો બધાને માનતો હતો બધાને માનવું આપણે માનીએ છીએ આપણે ઘણા મને એમ પણ
કે તમે કોઈ દેવ દેવી નથી માનતા, ભાઈ કેમ ના માની? માનીશ. કોણે કીધું નથી માનતા? તમને ક્યાં દેખાડું કે અમે નથી માનતા? આપણે આપણા ઘરે જે પોતાના માતા પિતા હોય તો આપણા માટે ઘણું બધું મૂકી ગયા છે અને આપણે એનો ફોટો ઘરમાં રાખીને નમસ્કાર કરી, પણ એ જ બાપા બધા ફોટામાં બેઠા બેઠા આપણે કાંઈ જે ધંધો હોય એ વ્યવસાયમાં બાપાને કહીએ કે અમારો વ્યવસાય છે, ઘડીક વાળી જાજો, ઘડીક દુકાન સંભાળજો. એ થોડું પણ હોય હમણાં ગાય કે ભાઈ આવજો બાપા બાંધજો તો ફોટાવાળા બાંધે નહીં, પણ છતાં આપણે એને નમસ્કાર કરીએ છીએ, એને પગે પણ લાગીએ છીએ, એને સમય સમયે આપણે અગરબત્તી પણ કરતા હોય. શું કામ? કે એનું આપણું એના ઉપર ઘણું બધું આપણે આપણા પર ઋણ છે, એનો મા બાપનું ઘણું બધું ઋણ છે. તો એમ આપણા આગળના જે થઈ ગયા રામકૃષ્ણ એનું પણ ઋણ છે, આપણા માટે ઘણું બધું કરતા ગયા છે. એમ આપણે એને માનવાનું કે આપણા પર ઋણ છે, ઘણું જગતમાં મુકતા ગયા એમ માનવાના છે. જગત બીજી રીતે માને છે, ભગત બીજી રીતે માનવામાં ફરક હોય છે, આટલો બધો ફરક હોય છે. અમને અમારી જાત ઉપર ભરોસો હોય કે આપણે શું કરવાનું છે. માણસ ધારે તે કરી શકે, દુનિયાની અંદર જેટલું બનાવ્યું તો માણસે બનાવ્યું છે, પણ એ કળા શીખી શીખીને બનાવ્યું છે. એક પાસેથી બીજો શીખે, બીજાથી ત્રીજો, બધું બનાવી શકે. માણસે મંદિર માણસ બનાવે, એને ચોડાઈ કરે, પથ્થરને ચોડે, કોઈ પ્લાસ્ટર કરે, રંગરોગન કરે, કોઈ મૂર્તિ કરે, મૂર્તિ કોઈ પધરાવે, આ બધું જ કરીને મંદિર બને. પછી એનો પૂજારી પૂજા કરતો હોય, પણ આ બધું જ માણસનું કરેલું. તો માણસને કોણે બનાવ્યો? માણસને ભગવાને બનાવ્યું છે. અને પાછો એમાં બેઠો છે, આ ઘાટ ઘડીને ગણનારો ઘટમાં બેઠો છે. વિચાર કરો, એને એમ થાય કે બધું બનાવ્યા પછી, માણસને બનાવ્યા પછી મને કદાચ ભૂલી જશે તો, એટલે અંદર બેઠો કે એને ગોતવા માટે દૂર ન જવું પડે. વિચાર તો કરો, તો આપણે દૂર ગોતી. હવે આપણને સંતોષ શીખડાવે કે ભગવાન તારી અંદર છે. ઘણા સંતો એમ કે બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાનીના દ્વારકા જઈને પોતે. પણ આપણને વળી સમજાવે કે ઘણા કે ભાઈ એક તો કેમ બોલતો હોય, કેમ ને કેમ બોલતો હોય, તો બોલે એ ઘરને પારખે, કઈ વાણી ક્યાંથી બોલે છે. એવા જે જાગૃત કરવાના છે ને એને મળી તો એ સમજાવે કે ભાઈ અહીંયાથી બોલે છે, એને તમે માનો, આને માનવાનું છે. તો આપણા સંતો બધા એવા છે કે જેને પોતાનું શરીર સ્વાર્થ કર્યો નથી, પરમાત્મા કારણમાં આખી જિંદગી એને એમાં કાઢી હોય, એને કોઈ પ્રલોભન ન હોય, કોઈ લાલચ ન હોય. તો આપણા સંતો તમે જોવો તો ખરા, બિલકુલ લાલચ વગર ભક્તિ કરી, કોઈ લાલચ નહીં. આપણા કૃષ્ણ ભગવાને આપણા માટે ઘણું બધું મૂક્યું. ઘણા એમ કે હું ભગવાનને કૃષ્ણ નથી માનતો, તો કૃષ્ણની ગીતા સાંભળે. ગીતા કલાક જળ પુરુષ છે, પણ ગીતા લખવા વાળો જળ નતો. અમારું પુસ્તક હોય તો કોઈ કે પુસ્તકને જ્ઞાન નથી, પુસ્તકને નથી, પણ ગુરુ કામ વાળો હોય તો એને ખબર પડે કે પુસ્તકમાં તો ભાઈ ઘણું લખ્યું છે. અંદર આપણે ઉતરીએ, પણ પહેલા બધાએ ગુરુ કરવા પડશે, ગુરુ પાસેથી ચાવી લેવી પડશે. એ સ્મરણ કરતા 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 પછી આપણને ખબર પડે, પોતાનું પછી ભાન થાય કે ભાઈ આમાં તો ઘણું બધું લખેલું છે, આમાં તો ઘણું છે, પણ આપણને ખબર નથી. ગીતા ભરાય વાંચે પણ ગુરુ ન કર્યા એટલે ગીતાની કોઈ ખબર ન પડે. વેદ ઘણા વાંચે પણ ગુરુ ન કર્યા તો વેદમાં એને કાંઈ ખબર ન પડે. શાસ્ત્રો પુરાણો જે કહેવાય ઉપનિષદો વાંચે, પણ એમાં ગુરુ ન કર્યા તો કાંઈ ખબર ન પડે. પણ ગુરુ કર્યા હોય તો એક એક પુસ્તકની ખબર પડે, એક એક વાણીની ખબર પડે, અને સંતોની ખબર પડે કોણ સાચા કોણ ખોટા. સાચા ગુરુ મળી જાય ને તો સંતોની પારખ થાય. સંતોની પારખ સાચા ગુરુ કોને મળે? પોતે માણસ પવિત્ર હોય, પોતાની સારી કમાઈ હોય તેને સાચા મળે, ખોટાને ખોટા મળે. એમાં ગુરુ એ ખોટા નથી ને ઓલે ખોટો નથી, પણ ખોટા સામે ખોટા જ ફટકાય, એની કમાણીમાં ફેર છે. હમણાં મંથારામ બાપે કીધું ને કે એક ઉત્તમ કહેવાય, એક મધ્યમ ને કનિષ્ઠ. ઉત્તમ કોને કહેવાય? કે નાની ઉંમરમાં એક જ વસ્તુને પકડ કરીને બીજો છોડીને એકમાં લાગી જાય તો એને ઉત્તમ કહેવાય. ધ્રુવ ને પ્રહલાદ 5-5 વર્ષના 6-6 વર્ષના બાળકો તો એને ભગવાન મળી ગયા અને ધામમાં નીકળી ગયા. શું કામ ભાઈ? એની કમાઈ એવી હતી, ઉત્તમ હતા, પૂર્વેની કમાઈ હતી. બીજો કોઈ મધ્યમ હોય 25 વર્ષે 30 વર્ષે 40 વર્ષે એને ગુરુ મળે અને ધીરે ધીરે ભજન કરે અને વળી ક્યાંક ઓછું થાય, વળી ભજન એક કરતો કરતો એને દૃઢ મળી જાય, પછી એ મધ્યમમાં જાય, પછી કનિષ્ઠ માણસ કેને કહેવાય? અનાકસ ને દુર્યોધન જેવા. એ કોઈનો માને નહીં અને લક્ષ ચોરસીમાં જાય, કોઈના બાપનો ન માને. અનાકસ ને કૃષ્ણ ભગવાને સમજાવે એમ કે બાકી નથી રાખી, ના માન્યો. એવી રીતે દુર્યોધનને ઘણા બધા સમજૂતી કરી પણ એ માન્યો નહીં. આપણને બધાને ખબર છે કે કેવડી હસ્તિનાપુરની નગરી હતી, કેવડો રાજા, 100 છોકરા એને, અને બધા જ એના કહેવામાં, ગુરુએ કહેવામાં, એના દાદાએ ગુરુ કહેવામાં, બાપાએ કહેવામાં, જેમ દુર્યોધન કે એમ થાય. વિચાર કરો. પણ છતાંય એને સંત ન મળ્યા અને અવરી સંતે ચડી ગયો, અને અર્જુનને પાંડવો અને સંત મળી ગયા, ભગવાન મળી ગયા, તો એનો બેડો પાર થઈ ગયો. 5 હોવા છતાં હજારોને પહોંચી અને બધાનો નાશ થઈ ગયો. બધાનો નાશ થયા પછી ધૃતરાષ્ટ્રે કૃષ્ણ ભગવાને કીધું કે ભગવાન, મેં તારું શું માગ્યું હતું કે મારા 100 છોકરા મરાવી નાખ્યા? આ કોણ ધૃતરાષ્ટ્ર બોલે? મેં તારું પ્રભુ શું માગ્યું? મારા 100 છોકરા તે મરાવી નાખ્યા.
તો પ્રભુ કે હું કોઈનું કાંઈ કરતો નથી, મારા સામેનો જો હું તો નિખાલસ છું, હું કાંઈ કરતો નથી ને કાંઈ કરાવતો નથી. તો કે આ શું થયું? તો એ તારા કર્મથી થયું હોય. માણસ કર્મથી દુઃખી, કર્મથી સુખી. કોઈનું કોઈ સુખ દુઃખ કોઈ આપતું નથી, પોતાના કર્મથી. આપણા નિજ કર્મ હોય ને તો ગુરુ આપણે આંગણે આવે તો આપણે ગુરુ ઉપદેશ ન લઈ, ગુરુનું માનીએ નહીં. અને આપણા સારા કર્મો હોય, પૂર્વની કમાઈ હોય તો તરત આપણે જાગી જઈને સરને જઈ ઉપદેશ લઈ લઈ અને આપણને જ્ઞાન મળી જાય. પછી ધૃતરાષ્ટ્રને આ વાત માનવામાં આવી. શું કામ માનવામાં આવી? ભગવાનને પણ કહે છે કે મારા 3 જન્મ મને યાદ છે, 3 જન્મની અંદર મેં પાપ નથી કર્યું. તો કે 3 જન્મ આગળ છે ને, 3 જન્મ જમવાની ખબર છે ને, 3 જન્મથી આગળ તારો પાપ છે. તો ઈ કેમ ખબર પડે? તો વાત જ ઈ છે ને કે પછી ઈ સમયે એને દિવ્ય દ્રષ્ટિ આપે છે, એને જ્ઞાન ચક્ષુ આપે છે. હવે જોઈ લે તો જોતા જોતા એ ઘણા જન્મો પહેલા એક પારાથી હોય છે અને પારાથી પોતે જંગલમાં શિકાર કરતો હોય છે, એના હાથમાં તીર કમઠાના બાણ હોય છે. અને એવો પાપી હતો, લેના દેના વગર પક્ષીઓને મારે, પક્ષીઓને મારે, બીજું આખી જિંદગીને કાંઈ કર્યું જ નહોતું, એવો હતો. પછી એક મોટું સૂકેલું ઝાડ હતું, એમાં 100 બચ્ચા હતા અને મોટા 2 પક્ષી હતા. તે મોટા પક્ષી તો આમ હટી ગયા એટલે આખું ફોડી નાખ્યું અને 100 બચ્ચા નીચે પડ્યા ને એને ભાલાથી બધા વીધી નાખ્યા. પછી એને ખબર પડી કે આ શું? આ તો મારું કર્મ. ચક્રી આવી ગયો, બેભાન થઈ ગયો, નીચે પડી ગયો, મૂર્છા આવી ગઈ. પછી ભગવાન એને પાણી પીવડાવી બેઠો કર્યો કે કેમ? કે તો ભગવાન હજી સમજાતું નથી. તો કઈ તારું પાપ છે, આ બધા તારે ઘરે જન્મ લઈને આવ્યા છો અને સતી આંખે તારે આંધળો થવું પડ્યું ને, એ એટલે છે. તું તો આંધળો થયો પણ તારા ઘરેથી અંધારી આંધળી નથી, પણ આંખે પાટા બાંધ્યા. આ એનો કર્મ છે. સતી આંખે પણ પાટા બાંધવા પડ્યા, આ તારું કર્મ છે. તો કે પ્રભુ હવે તો મેં માની લીધું, આટલું બધું મારું કર્મ, મારું પાપ, મને માફ કરી દો. પણ બીજું તો ઠીક, મને હજી સંશય છે કે આટલા બધા જન્મ નીકળી ગયા, મારો પાપ હતું, વચ્ચે કેમ ન ભોગવવાનું, હવે કેમ મારો નંબર આવ્યો? તો કે જો તારું વચ્ચે એટલું બધું પુણ્ય હતું. પછી બીજી વાત એવી છે કે તારે ઘરે 100 છોકરા આવે ને, 100 છોકરા થાય, એટલી રાણી હોય તો છોકરા થાય, એટલી રાણી હોય છોકરા થાય, ત્યારે એ કર્મ આવે અને ત્યારે કર્મ કરી દે તો હવે એ કર્મ પાક્યું, કર્મ પાકે ને એટલે ભોગવવાનો વારો આવી જાય. તો આપણને બધાની અંદર સુખ દુઃખ આવે ને પોતાના કર્મથી આવતું હોય. કોઈનું કર્મ પાકે તો દુઃખ આવે. આપણે જેમ એક કોઠી હોય ને, પહેલાના જમાનામાં મારી ઉંમરના હશે ને બધાને ખબર હશે કે આપણે અનાજ બિયારણ કોઠીમાં નાખતા, તો કોઠીમાં હાથ ધાન આપણે નાખતા, એમાં પહેલું નાખી, પછી એમાં કઈ ધૂળનો રેતીનો ડાટો, પછી બીજું નાખી, એમ ત્રીજું નાખી. પણ એને કાઢવું હોય તો હાણેથી નીકળે, એનો હાણું નાખો ખોલે એટલે પહેલો કયું નીકળે? એ જેવો નીકળે, એ ખવાઈ જાય પછી જ બીજું નીકળે. એમ કોઈને એમ થાય કે હું અત્યારે પુણ્ય કરું છું તો મને આ કેમ દુઃખ છે, પણ ભાઈ પૂર્વેનું છે, ખૂટશે એટલે બીજું આવી જશે 100%. પણ આપણા ગુરુ મહારાજે તો આ બધું છોડાયું, કર્મ ધર્મ છોડાયું, પાપ પુણ્ય છોડાવી દીધા. ગમે એટલું તમે કેટલા જન્મનું પાપ કા નથી તો ગુરુ કરો ને, જન્મો જન્મના પાપના ઢગલા હોય ને તો એક જન્મની અંદર છોડાવી દે, એવા ગુરુનો પ્રતાપ છે. ગુરુનો મંત્ર મહામંત્ર એવો છે, આનાથી એક જન્મમાં છૂટી શકો છો. બીજે બધે કોઈ મંત્ર એવો કોઈ મંત્ર નથી કે એક જન્મમાં તમે છૂટી શકો. બીજામાં તો કરેલા કર્મના બદલા દેવા જ જોઈએ એમ કહે છે. રામચંદ્ર કૃષ્ણ દેવાને બદલા દેવા પડ્યા છે. તો અહીંયા તો સંતો એના ઉપર મેઘ માથે મેઘ મારી દીધી કે 2 કર્મ તો ગુરુ કર્યા પછી એક કર્મ છૂટી જાય. ક્રિયામણ અને સંચિત જે કર્યું એ ક્રિયા, અત્યારે આપણે આજ કર્મ કઈ કરી ક્રિયામણ થયું અને કાલે એનો બદલો વળી જાય તો વળી જાય ને, કે આ જન્મમાં ન વળે તો બીજા જન્મમાં આપણે જાઓ જમા થયું હોય એ પ્રારબ્ધ બની જાય. પ્રારબ્ધ બની ગયું નહીં તો ભોગવે છૂટકો છે. એટલે પ્રારબ્ધ પણ આપણને ગુરુ મળ્યા પછી સહેલું થઈ જાય. કોઈ જરાક તકલીફ થાય ને તો એને ભોગવવામાં સહેલું થઈ જાય. હું મારી વાત કરું, આપણે બીજાની વાત કરી, પોતાની વાત કરવાની, બીજાની નહીં કરવાની. સંતને સુખ ન લાગે, દુઃખ ન લાગે. આ તમને સાચું માનવામાં આવે છે? સંતને સુખ ન લાગે, દુઃખ ન લાગે. મને આજથી 2 વર્ષ પહેલા મારા કમરની બહુ તકલીફ હતી. હું કઈ શકતો નહીં. છોકરાને બધાને કીધું મારાથી બેહાતું નથી, હું વાયક હમણાં બંધ કરું. એટલે પછી હું પાટણ બતાવવા ગયો તો 4 મહિના મેં પાટણની દવા લીધી. તો પ્રજ્ઞેશભાઈ ઓર્થોપેડિક ડોક્ટર મારા મિત્ર પણ છે અને મારો સત્સંગ પણ સાંભળે. મારી કોઈ દવાની ફી ન લે, મારા સગાવાને ન લે, તમારા જેવા ભેગા હોય તો તમારી ફી ન લે. આટલો બધો ઓળખાણવાળો. મને કે બાપુ એક કામ કરો કે ઓપરેશન કરાવી નાખો. ઓપરેશનનો તો વિચાર નથી કર્યો. બીજી કોઈ રીતે કઈ થઈ ગયો તો કરો, તો બીજી કોઈ રીતે થઈ શકે એવું નથી. તો એમ કરો કે 1 કલાક આવી રીતે બેઠો પગ નીચે રાખીને ખુરશી ઉપર બેહો. પૂરો કલાક સત્સંગ કરો, પછી અડધો કલાક બહાર નીકળી જવાનો, પછી વળીને અડધો કલાક કરો તો કરો.
નહીંતર 1 કલાક કરીને હોઈ જાઓ, આટલું થઈ શકે એમ છે, બીજું કાંઈ થાય એમ નથી. તો મેં કીધું એટલું તો મારે કાફી છે, મારે કાંઈ ઓપરેશન કરવું નથી. તો આજની તારીખમાં તમે બધા જોવો છો, હમણાં જો 14 તારીખનો આનંદ ગયો તો આનંદવાળા ભાઈઓ પણ ભેગા છે, મોટી માનલી કરી ધનજીભાઈ બાબુભાઈ આવ્યા મારા ભેગા, અને એમણે ખૂબ આપણા આશ્રમમાં પણ ભોગ દીધો છે. એમને ત્યાં મોટી મંડળી હતી 24 કલાકની. આગળ એક ભાઈનો ત્યાં વાયક હતો, પછી પણ 2 ભાઈના વાયક હતા. 4 દિવસના વાયક કરીને 20 તારીખનો 4 વાગે હામેખારી ઉતર્યો અને આખો દી આરામ કરીને 21નો તમારા કણ આવ્યો છું. અને એ જ મારી ખબર અને એ ડૉક્ટરની ભલામણ કરેલ છતાં પણ આજ તમારા સામે આવી રીતે 2 કલાક બેસી ગયો છું અને 3 કલાકનો સત્સંગ પણ કરું છું વિહામો લઈને. આ ગુરુની કૃપા છે, આ દયા છે. તો મને દુઃખ નથી લાગતું, સુખ ન લાગે, દુઃખ ન લાગે. આ રીતે આનંદથી ભોગવાઈ જાય. હવે બીજાને દુઃખ થયું તો રોઈ રોઈને ભોગવે, સંતો હસતા હસતા ભોગવે. એને ખબર જ છે કે આમાં છે. પછી સંતોને મૃત્યુનો ભય હોતો નથી. મૃત્યુ એટલે કપડા બદલાવાયો છે. શું કામ? એને શું કામ છે કે એને ખબર છે કે મારે સામે જવાનું છે, એ મને ખબર છે મારે ક્યાં જવાનું છે. અને જગતને ખબર નથી એટલે બીક લાગે, તરફડિયા મારે છે અને વાસના એની છોકરામાં રહી જાય છે, આમાં મોહ રહી જાય છે. સંતોને ખબર છે કે આ નાનું ખોડિયું મોટું ખોડિયું મૂકીને નાનું મળવાનું છે, પછી વળી ગુરુ મળવાના છે, પછી એ જ ભજન મળવાનું, એને ખબર છે. આપણે કીધું ને સંત બીજ પલટેની જુગ જાય અનંત, ઊંચ નીચ ગરવતરે થાય સંતના સંત. શું કીધું? સંત બીજ પલટેની. સંત બીજ શું? ગુરુનો શબ્દ. કોઈ બી માણસના શબ્દ મળી ગયો ને, એનું બીજામાં રોપાઈ ગયો ને, એ 4 યુગ જાય ને તો એ બદલો ન થાય. જ્યાં જાય ત્યાં વળી માણસનો અવતાર ગમે એ વર્ણમાં થાય. સંત બીજ પલટેની જુગ જાય અનંત. કદાચ 4 યુગ નહીં પણ બીજા ઘણા યુગો જાય. સંત બીજ પલટેની જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. કોઈ ઘર જ નીચ નથી, સંતોને કોઈ નીચ ન લાગે. 4 વર્ણની અંદર ગમે ત્યાં જન્મ થાય ને, એ સંત તરીકે જન્મે, પાછો ભગત થાય, પાછો એને ગુરુ મળી જાય. એવી શાક ગીતાજીમાં મળે છે. સંત બોલે ને, એક તો કદાચ આપણે ન માગીએ, સંતો ખોટા છે આપણે કહીએ દઈએ કે સંતો તો હાકે જ હાકે, સંત બીજ પલટે એવું થોડું હોય કે. પણ ગીતાજીની અંદર અર્જુનને કૃષ્ણે કીધું છે કે મેં પેલા ઉપદેશ સૂર્યને આપ્યો તો સૂર્યએ મનુને આપ્યો, મનુને ઈશ્વરને આપ્યો, એમ પરંપરા રાજઋષિમાં આવ્યો. પછી આ લોપ થઈ ગયો. તો કે લોપ કેમ થઈ ગયો? કે ક્યાંય ભક્તો છે ને લાલચમાં પડી જાય તો લોપ થઈ જાય. એટલે આપણી ભક્તિમાં એક તો લાલચ ના આવવી જોઈએ, લાલચ લેસ ના આવવી જોઈએ. એ બીજો પ્રશ્ન અર્જુને કર્યો કે તમે આ ભક્તિની વાત કરો છો, પણ ભક્તિ કોઈ રીતે થાય નથી. તો કેમ? તો કે મારું મન એટલું બધું ચંચળ છે ને, તો ભક્તિ કરવા દેતું નથી. તો કૃષ્ણએ કીધું ને કે મન ગમે એટલું ચંચળ હોય ને, તો પણ આ અભ્યાસથી આ થઈ શકે છે. અભ્યાસ યોગ વડે થઈ શકે છે. અને બીજું પણ કીધું કે હું યોગ કરતા કરતા યોગ ભ્રષ્ટ પુરુષની શું ગતિ થાય? કે ગુરુનો શબ્દ યોગ કહેવાય. યોગ કરો હાલો, યોગ કરતા કરતા નફો જાણો તો બીજા જન્મમાં એની શું જીવની ગતિ થાય? તો ગીતામાં લખેલું છે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં સારા અને શ્રીમંતને કરેલો જન્મ થાય. ડાયરેક્ટ વિચાર કરો, સારા અને શ્રીમંતને કરેલો જન્મ થાય અને પાછો યોગ પકડી લે, ભક્તિ પકડી લે, આવો જન્મ થાય. આ ગીતા શાક પુરુષ છે. વેદને પુરાણોની શાક પુરુષ છે. એક પર તમે ગુરુ કરી લો અને ગુરુના વચન મળીને ભજન કરો. કોઈ પ્રલોભનમાં લાલચમાં ન પડો. ભજન કરતા કરતા કદાચ ઉણપ થોડી કરી જાય ને, તો પણ આવો તમારો જન્મ થાય છે. તમે વિચાર તો કરો, સંતોની કમાઈ કેવી. આપણે આ રોહિદાસની વાત કરી. રોહિદાસ ચમાર હતા અને મીરાબાઈના ગુરુ. તો માણસ કે મીરાબાઈ તો ભારે કરી, અને તો હરિજન ચમારને ગુરુ કર્યા. પણ એ ચમાર નતા, એ આગળના વૈભવવાળા હતા, સંત હતા. હવે એનો બીજો દાખલો જો કે એ કેટલા મહાન હતા. હરિદ્વાર એક સંઘ જતો હતો, હરિદ્વાર દર્શન કરવા જતા હતા, તો વચ્ચે એમનું ગામ આવ્યું. તો વચ્ચે બેઠા હતા અને અહીંયાથી સંઘ નીકળ્યો. તો રોહિદાસે કીધું કે કઈ બાજુ જાઓ છો ભક્તો? તો કે અમે હરિદ્વાર જઈએ છીએ. એમ તો કે હા, એક મારું કામ કરો ને. તો કે શું? આ માતાજીને હું તો પહોંચી તો નહીં શકું, પણ મારી ચૂંદડીને નારી આપજો ને. તો એક ભાઈ લઈ લીધું. બીજા ભાઈ કીધું ઓળખતા હતા કે આ તમે શું કર્યું? તમારા ફ્રેન્ડ પટ થઈ ગયા. તો કે કેમ? તો આ તો હરિજન છે. તો બીજા ભ્રમણામાં પડી ગયા, તો ભારે કરી છે. તો રોહિદાસ એમ બોલ્યા કે તમે ભ્રમણામાં ન પડો, હું જે કહું એમ તમે થોડુંક કરો. કે માતાજી હાથમાં ચૂંદડી નારિયેળ લે ને તો આપજો ને પાછી લઈ આવજો. ત્યારે ભાઈ એમ થઈ ગયું, દ્રષ્ટિ પડી ને, સંતની દ્રષ્ટિ પડે તો કામ થઈ જાય. વિચાર તો કરો. તે ભાઈ માની લીધું કે તમે ન લ્યો કઈ નહીં, મને જે થાય હું લઈ લઈશ. એ નારિયેળ ચૂંદડી લઈ લીધા. હવે એ કોઈની ગંગાજી ગયાવાળા નતા, એ જ ભજન કર્યું હતું. અને હું ભાઈ જ્યાં દેવી માતાજીને કીધું હતું ને, ગંગાજીને કે હે ગંગાજી, એક ભક્તે નારીને ચૂંદડી આપ્યા છે. તો પાણીમાંથી હાથ વાળો નીકળ્યો ને નારીએ ચૂંદડી લઈ લીધું. તો આ મોટો કોણ? જે ગંગાજી ક્યારે જોયા નથી અને ગુરુમુખી ને ગુરુના શબ્દનું રટન જ કર્યું છે, એને બધી જ ખબર પડે. આપણા સંતો એવા હોય છે
અને આ ગુરુનું ભજન જ એવું છે ત્રિકાળ જ્ઞાની થઈ જાય છે એને ખબર છે બધી કે હું ક્યાંથી આવ્યો મારે ક્યાં જવાનું ક્યાં છું ને મારે ક્યાં જવાનું છે આ ત્રણેય કાળનું જ્ઞાન થઈ જાય છે અને સમજદારી આવી છે એટલે નિર્ભય હોય છે અને ભય હોતો નથી ને બીક હોતી નથી એટલે તમારે બધાને પણ નિર્ભય થવું હોય તો એક માણસનો અવતાર મળ્યો છે દેવોને દુર્લભ દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને માણસ બનાવ દેવો પુણ્ય ખાઈ ખાઈ થાકી ગયા હોય ને એમાં કંટાળે પછી એને થાય હવે શું કરું તો કે મુક્તિ તો મનુષ્ય અવતાર સિવાય છે જ નહીં માણસનો અવતાર મળે મનુષ્ય અવતાર મળ્યા પછી આપણે ગુરુ કરી સંબંધ મળે એ રટન કરતા કરતા આમાંથી આપણી મુક્તિ થઈ શકે છે બીજા શેનાથી મુક્તિ થતી નથી ઘણા આપણે નરસિંહ મહેતા તો મુક્તિની ઈચ્છા નથી રાખી કે મારે મુક્તિ જોતી નથી એને ખબર છે મુક્તિ પણ એના પગની દાસી છે સંતો મુક્તિ માંગી નથી સંતો એટલા બધા નીકળો છે કાંઈ માંગણી કરતા નથી કાંઈ પણ માંગતા નથી એના કારણે કોઈ ભિખારી વાળો હોતો જ નથી એને સંતો કહેવાય સંતો પાસે શું નથી સંતો ધર્માન છે સંતો પાસે કેટલી મૂડી છે મૂડીના ખજાના એ ધારાઈ થઈ જાય એને કરવાનું કરી શકે પણ એ કરે છે કેના માટે બીજાના માટે કરે છે સંતો પરમાર્થી છે બીજા માટે છે સંતો બને પરમાર્થી શીતલ ઉનકા અંગ તપત બુઝાવે ઓળખીને દે દે આપનારા કે પોતાના જેવો જેવો બનાવી દે પોતે દુઃખ સહન કરે બીજાને સુખ આપે બીજાને શીતળ છાયા આપે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ આ તારે દરિયા પરમાર્થ કારણ દે એનો પરમાર્થ હોય સરોવર તળાવમાં બધાય પાણી પીએ કોઈને ના ના પાડે એમ તરોવર ઝાડ બધા એના નીચે પી શકે કોઈને ના ના પાડે વરસાદ પણ બધે વરસે એ ક્યાંય કે અહીંયાના વર્ષોનો અહીંયાની એવો નહીં સંત પણ એવો હોય એને શરણે કોઈ બી આવે ને તો એને જાતિ ભાતિ ન પૂછે તો કેવો છે ન પૂછે એક જ એનો દિશાન જોવે કે માણસ કેવો છે પવિત્ર છે કે નહીં એનો આત્મા કેવો છે જોવે સંતને એમ થઈ જાય કે ના બરાબર છે તો એને કેવો બનાવી દે પોતાના જેવો બનાવી દે નથી મને આપણા નથી દેખાતો આ રવિભાન સંપ્રદાય હોય નીરજ સાહેબનો હોય ઓમસિંહ ગમે ના પંથ હોય પણ લાગણી એના બધા સંતો તમે જુઓ આપણા રવિભાનના સંપ્રદાય તમે તો બધા જાણો છો બારે કદાચ ના નીકળ્યા હો તો રાપર અહીંયા ઢોકળા દરિયા સ્થાનથી અહીંયા ભાણ સાહેબથી બધા ખીમ સાહેબ ત્રિકમ સાહેબ લક્ષ્મી સાહેબ ભીમ સાહેબ જીવન સાહેબ અહીંયાથી હાલતા હાલતા આપણે કુભારામના પ્રેમ ગુરુ ગોદડિયા અહીંયા હરી સાહેબ ફતેગઢ અહીંયા કુભારામ અમારા ગુરુમાં સંભુરામ મારા બાપુ જીતુભા અને અમે એના શિષ્યો આ તમને અમારામાં નથી દેખાતું કે દરબારનો દીકરો હોય અને જો કાંઈ ચોટી પહેરી નથી ભગવું કપડું નથી દુબારી જિંદગીમાં ડોકની માળા મેં કોઈ લાકડાની માળા મેં પહેરી નથી લાકડાની માળા સમજણમાં મેં ફેરી પણ નથી છતાં મને આ તમે વિચાર કરો કે 4-4, 5-5 હજાર માણસ મને ગામો ગામ બોલાવે 200 આપણા ગામ છે અને આપણા નીચે જોડાય છે હમણાં 5 વર્ષ 4 વર્ષ થઈ ગયા લગભગ આ ચોથું વર્ષ જાય છે 4 વર્ષે તો ઉપદેશ કોઈને આપતો નથી મને એવો સંતોષ થઈ ગયો મારે શિષ્યો નથી બનાવવાના હું જેટલાને ઓળખું ને જેટલાને આશીર્વાદ આપી શકું ને એટલા જ મારે શિષ્યો બનાવવાના પછી 15 ભાઈઓને મેં આદેશ કર્યો છે એ ભાઈઓ પ્રેમથી પણ આપે છે મને જરાય એમ નથી હું બેઠો તો કેમ આદેશ અપાય નહીં અપાય આવો નિસ્વાર્થ સંતોવાદી કે અમે બેઠા હોય બીજાને ના આપી એવા ઘણા હોય છે એને કારણે કે એને શું છે એને આશા હોય છે એને પોતાને ખીચા ભરવા હોય દક્ષિણા લેવી હોય એ બીજાને ના આપી શકે અમારે કોઈ સ્વાર્થ નથી નિસ્વાર્થથી આ સાખી બોલા એવી રીતના છે તો 15 ભાઈઓને મેં આદેશ કર્યો છે એમાં તમારા ગામના વિરમભાઈને પણ મેં આદેશ કર્યો છે શું કામ કર્યો કે ભરવાડની અંદર પહેલો મેં ઉપદેશ એને આપ્યો છે ભરવાડ સમાજની અંદર પહેલો ઉપદેશ મેં એને આપ્યો છે અને આજ તમે 150-200 ભાઈઓ બહેનો છો તો એને જબરજસ્ત કામ કર્યું છે એમ અમારે જ્યાં જ્યાં જે ભાઈઓ છે અમારા 2050 મારા શિષ્યો હતા એમાં મને કોઈ એમ નથી તો બાબુ આને આપો મને યોગ લાગ્યો એ 15 ભાઈઓને મેં આદેશ કરી દીધો હવે ગામો ગામ બધાને ઉપદેશ આપે છે અને એ ઉપદેશ આપે મારા પોતરા થાય અને હું દાદા ગુરુ થાઉં અને તમે બધા જગતમાં જાણો છો કે મૂડીથી વ્યાજ વધારે વાળવું અને કોઈ બી દાદો હોય ને એને છોકરા વાળું ન હોય એથી પોતરા વધારે વાળો હોય આ તો ચોક્કસ છે ને બધાને ખબર છે ને કે તમારા દીકરાના દીકરો હોય તમને બહુ પ્રિય હોય દીકરાને તમે નહીં રમાડ્યા હો તો પોતરાને તમે રમાડશો તો એક જ્યાં જ્યાં અમારા શિષ્યો છે ને ત્યાં મને કમરની ગમે એટલી તકલીફ છે હું ગામો ગામ ફરું છું હું તો બીજા કોઈ આપણા સંપ્રદાય સિવાયના ભાઈઓ બોલાવે ત્યાં પણ જાઉં છું હું પહેલેથી હું નિકાળું છું મેં પક્ષાપક્ષી કાંઈ કરી નથી ઘણી વખત બીજા સંપ્રદાયના મળે તો પણ હું ત્યાં જાઉં છું એમને પણ લઈ આવું છું આપણા સંગતમાં હમણાં તમને ખબર છે કે મોડા આપણા આશ્રમમાં 27 તારીખનો આપણો સત્સંગ હતો કેટલા બધા ભાઈઓને આપણે બોલાયા હતા મજાના બાપુ બધા હતા એવા જ્યાં જ્યાંથી મને યોગ લાગે ત્યાંથી બધા સંપ્રદાયના સંતોને બોલાયા હતા આપણે એવું ન આપણા સંપ્રદાયના હોય તો વાળો છે સંતો કોઈની વાળો ન બાંધે સંતોને વાળો છે જ નહીં સંત વાળો બાંધે સંતને કહેવાય સંતો પરમાર્થી બધા સરખા લાગે આપણે કુભારામે કીધું નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો જ્યાં જોઈ ના દૂધો નથી સત્કરુનો વાસો બહાર ભીતર સબ ગઢ વસે ઈ વચન છે વાતો સાચો
બહાર ને ભીતર. તમારી અંદર પરમાત્મા છે, બહાર છે, પણ અંદર બહાર કોણ જોઈ શકે? ગુરુમુખીઓને ખબર પડે. ગુરુમુખીની ચાવી હોય તો બહાર તમને કાંઈ દેખાય નહીં, બહાર તો તમને માયા દેખાય. આ આંખથી શું દેખાય? ચામડાની આંખથી માયા દેખાય. જ્યાં જોવો તો રંગરૂપ દેખાય. બીજું તો પરમાત્મા એવો નથી. પરમાત્મા રંગરૂપ વાળો નથી. એનાથી 52 અક્ષરમાં પણ નથી, 52 થી 12. આવો પરમાત્મા છે. બધાથી બહાર, 4 વાણીથી, 4 અવસ્થાથી, બધાથી બહાર એવો છે. એવો પરમાત્મા આપણા ઘટમાં રમી રહ્યો છે. પાછા ઘડી ઘડી પલ પલ દર્શન થાય. કુમારે કીધું ઘડી ઘડી પલે પલે તમે એના દર્શન કરી શકો છો. એવો મળી ગયા પછી બારે બીજા ન જાય. મીરાબાઈએ કેમ કીધું રાણાજીને કે હવે તારે મારે કાંઈ સંબંધ નથી, તું મને ભજન ન કરવા દે, તું મજા કર, આનંદ કર. મેં તો હવે એવો વર ગોત્યો છે ને, મરે નહીં જન્મે નહીં એવો. આજ જન્મે કાલ મરી જાય એવો વર મારે હવે જોતો નથી. એ કયો ગિરધર અંદર બેઠો હોય, એ પોતાના ગુરુને ગિરધર માન્યો, બીજો આત્માને માન્યો. એ કઈ એના માથે નથી બોલતી, આના માથે બોલતી હતી. આ ભાઈએ કીધું ને બંધારામે એમ પેલી મૂર્તિ પૂજામાંથી આપણે બધા હોય, આપણે બધા પગથિયામાં તો હોય ને. આપણે નિહારે તમે દીકરાને દીકરીને મૂકો એટલે પેલો તમે એકડો ઘૂંટવા મૂકે તે એકડું ના આવડે ને કે એકડામાં શું હોય લો. પણ મહિનો 2 મહિના સુધી એકડો ના આવડે. પાટી સલેટ આવડી બધી થઈ, અમે ઘૂંટાવે મોટો એકડો થઈ જાય તે માન આવડે. પછી બગડાઉં તરકડોની તો જલ્દી આવડે. એવી રીતે પેલા એકડા બેકડામાંથી પહેલી ચોપડીમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં, 5મી, 6ઠી, 7મી, 9મી, 10મી મેટ્રિક પાસ, પછી 11, 12 કરે, કોઈ સાયન્સ કરીને આગળ જાય, કોલેજમાં જાય, આગળ જાય એટલે પાછળનું છૂટતું જાય. આ સમજાય છે ને મારું? તમે કોલેજ કરીને ડિગ્રી મેળવીને આવ્યો ને પછી એકડો ઘૂંટતો હોય તો કેવો લાગે? આટલું તો સમજાય ને કે બાપુ શું બોલે? કોલેજમાંથી આવીને એકડો પાટીનો ઘૂંટતો હોય તો એનો મગજ છટકી ગયું કે ને કે. તો એમાં આખું જગત છે ને એકડામાં અત્યારે રમત રમી રહ્યું છે. ઢીંગલા ઢીંગલીની દીકરો નાના છોકરા રમત રમે ને, હાથો પતિ મળી જાય દીકરીને, પછી ઢીંગલા ઢીંગલી રમતું બંધ થઈ જાય. એમ આ સુરતાને સબદરૂપી પતિ હાથો મળી જાય એટલે પરમાત્મા મળી ગયો. પછી એને અસલી પરમાત્મા મળી ગયો એટલે ક્યાંય પણ મારો નકલીમાં દોડે નહીં. અસલી નકલી તમને હું બતાવું. અસલી નકલી એટલે એક જાગતો એને ચેતન કહેવાય, અને એક આપણે ઘડીને બેહાડ્યો છે એમાં ચેતન નથી, એ જળ કહેવામાં આવે. એ જળ છે, એ માણસનો બનાવેલો છે. તો આ માણસે નથી બનાવ્યો, તમને પરમાત્માએ બનાવ્યો. આ માણસનો નથી બનાવેલો. આ ઘાટ છે ને, એક માણસનો અવાજ જુદો હોય. બધા ભલે ને એક નામના માણસ હોય, તમે કોઈ બી બોલે ને આપણો પરિચય કરો તો ફલાણા ભાઈ પાછળથી બોલ્યા, તમને ખબર પડી જાય. બધાના કલર જુદા, બધાના આડસાર જુદા. તમે 1,00,000 માણસ હોય ને તો તમે તમારા કુટુંબીને સગાઓને ઓળખી જાઓ કે ફલાણા ભાઈ આવે. એવાને આપણને દેખાય ચહેરા, પણ માણસના બધાના રંગરૂપ બધું લોકો બનાવ્યું. આવા ફરમા બનાવનારો તમારા ઘટમાં બેઠો વિચાર તો કરો. અને આવો માણસનો ઉત્તમ મનુષ્ય અવતાર મળ્યો છે, કેવો દેહ મળ્યો છે. આનાથી જ ભજન થાય. પશુ પંખી ભજન કરી શકે? હવે પહેલા માણસ હતા એટલે ભોગવે છે, નમાને એટલે 84માં ભોગવે છે. એને ભોગવાનું ખરો, પણ હવે છૂટવાની બારી તો આમાંથી છે નહીં. એ ભગવાનને ઓળખતો નથી, ભજન કરી શકે નહીં. તમે ઓળખો છો, તમે કરી શકો છો. તમને 5 ઇન્દ્રિયનું જ્ઞાન મળેલું છે, પશુને 3 ઇન્દ્રિયનું જ્ઞાન મળેલું છે. તમને 5 ઇન્દ્રિયનું તમને ખબર છે, ધર્મની ખબર છે, સંતોની ખબર છે. આ બધું તમે જાણી શકો છો. તમારી પર મન ને બુદ્ધિ બે વધારે છે, તમે બધું વિચારી પણ શકો છો. એટલે માણસનો અવતાર મળ્યો છે. પણ હવે વિચારવાનું આપણે માયાનું, વિચારવાનું સ્વાર્થનું એટલું તો પશુને આવડે છે. એને બાલ બચા છે, એ ઘર બનાવે. છોકરી છે ને એન્જિનિયર જેવો મારો બનાવે, કેવો કૂવામાં લટકતો હોય, તમે ન બનાવી શકો એવું તેને આવડે છે. ચાંચે હાથ નથી તો ચાંદથી બનાવે, કેવું બનાવે છોકરીનો મારો તમે જોજો એન્જિનિયર. એવું તો એ પશુએ કરે છે. પણ આપણે વિશેષમાં કરી શકીએ છીએ. 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે, આપણે પરમાત્માને પામી શકીએ છીએ. માતાની ઓર્ડરમાં આપણે એને વચન દઈને આવ્યા હતા, ત્યારે કોલ દઈને આવ્યા હતા પરમાત્માને, પણ એ કોલને આપણે ભૂલી ગયા છીએ. એટલે આપણે ભૂલી ગયા. સંતો તાજુ કરે કે તું જેને કોલ દીયો ને એ શબ્દ ગુરુનો લઈ લે. એ પરમાત્મા તારી અંદર છે, બારો નથી. મારે તારે કાંઈ ગોતવા જવાની જરૂર નથી. અને બારે જે કામ કરી ગયા જગતમાં, જે દેવો કરી ગયા, જે ભગવાન કરી ગયા, એને નમસ્કાર કરી કે એની મૂર્તિ છે, આપણા ઉપર એનો ઉપકાર છે, ખૂબ કામ કર્યું એટલું. બાકી ત્યાં રાતથી બેહો ને તો ઉપદેશ નહીં આપે. એ કોઈ દારૂડિયો આવશે તેને નહીં કે તું દારૂડિયો છો, કોઈ ચોરીઓ વાર કર્યા વાળો આવશે નહીં તો તું ચોર છો, અને સારું કામ કરીને આવશે તોય નહીં કે તું દાતાર છો. એ કાંઈ બોલશે નહીં. આ તો બોલશે, તમને કહેશે કે ભાઈ આમાં નહીં હાલે. તે ઉપદેશ લીધો છે તો હા મેં તને 5 મુદ્દા દીધા, કયા? ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન. આ નથી કરવાનું, તું નથી કરતો ને કે ના, તું કરશો તો હા તો ચોકડી તારામાંથી નીકળી જાવ. એ આ જાગતો કહેશે, એવું નહીં કે. એટલા માટે આપણા રામ, કૃષ્ણ, રામદેવ પીર બધે ગુરુ કર્યા છે. ગાંડા નતા. એને ગુરુ કરીને ગુરુએ શું આપ્યું? પરંપરા શબ્દ આપતો આપ્યો. એનું ઘરનું નથી આપ્યું કાંઈ. ગુરુ એને પોતાનું ઘરનું ના આપે. અમારા ગુરુએ અમને શબ્દ આપ્યો છે, એ અમે તમને આપીશ. બીજો અમારા ઘરની વાત નથી કાંઈ. શિવજીએ પાર્વતીને ઉપદેશ આપ્યો તો એ અમે આપીશ.
માર્કંડ ઋષિ શિવજીને ઉપદેશ આવ્યો, શિવજી ઈ પાર્વતીને આપ્યો છે. કૃષ્ણએ અર્જુનને ઈ પોતે પોતાનો ઉપદેશ નથી, જ્યાંથી એને મળેલા છે ઉપદેશ બધા આપતા આવે છે. અમે પણ ઈ આપી છીએ. આ તો ગુરુ કર્યા, ગુરુની આરતી નથી. ગુરુ માલિક કોઈ બેઠો એની ચેતનની આરતી છે. ગુરુને આરતીનો શોખે નથી, ગુરુને કોઈ પૈસાનો શોખે નથી, અભિલાષા નથી, ગુરુને કોઈ લાલચ નથી. ગુરુ છે ને અમારા કુંભરામે કહેવાને મેં કીધું, સતગુરુ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભરાતું, અંધારા મટ્યા અંતર ઘટકા. ગુરુ માર્યા શબ્દના બાણ, તન મન વિધાણા મારા પ્રાણ, પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન આ મોરલીવાળા. આ મોરલીવાળો છે ને, આમાં અખંડ મોરલી વગાડેલો ને જોયો એને. હું ન વગાડેલો, પછી વગાડેલો. હું વગાડેલો ને એની નિંદા નથી કરી. કોઈ સંતો એને ખંડિત નથી કરતા. ખંડિત તો કોઈ મૂર્ખા કરે, મૂર્ખા હોય ને કરે, મૂર્ખા હોય બોલી જાય. અમારે એક મૂર્ખો એક સત્સંગમાં બોલ્યો કે કોરોના આવ્યો હતી કે દેવતાને ભગવાનને બધા ક્યાં ગયા? ભાઈ એ ક્યાં ગયા? તું ક્યાં ગયો? તું એ જોતો, તું એમાં શું કરીએ? એ તો એક કાર્ડ છે, એમાં આવું કઈ દેવી દેવા થઈ ગયા હોય છે. આપણે એવું ન બોલી શકીએ. એ શબ્દ વાપરવાની આપણને સત્તા નથી. એ તો એ કરી કરનારો ખેલ કરી રહ્યો છે. હા, તમે એ ઘરમાં પહોંચી ગયો તો તમારે કાંઈ અંદર અહેસાસ થાય તો તમે એને ઉપયોગી થઈ શકો, તમે બોલી પણ શકો. તમે એ પહોંચી ગયા તો બોલી પણ શકો. આ બધાને અમારા શિષ્યોને ખબર છે. હું મોટો થવા માટે, તમારે કાંઈ જાદુ કરવા માટે, મારો પ્રચાર કરવા માટે બોલતો નથી. કારણ કે મારે હું ઉપદેશ તો આપતો નથી, મારે ગુરુ તો કોઈ એવું થવું નથી. પણ મારે એ સમયનો એક મારો બોલ નીકળી ગયો હતો. કોરોના કાળ હતો, બધા માણસો કે બહાર નીકળી શકતા નતા, બહાર નીકળવા દેતા નતા. ત્યારે અમારો સત્સંગ ગામો ગામ ચાલુ હતો. ગુરુ પૂર્ણિમા હતી, અમારા છોકરાએ ગામો ગામ ગુરુ પૂર્ણિમા ઉજવી. ગામો ગામ મોટી મોટી સિટીઓમાં ગાંધીના અમારા પૂછો તમારા વિરમભાઈ, કોઈ ગામમાં કોઈ પોલીસ વાળા કોઈ અમને રોક્યા નથી. અમને વિશ્વાસ હતો. શું કામ વિશ્વાસ હતો? કે અંદર પરમાત્મા બેઠો એનો વિશ્વાસ હતો. અને પછી એક વખત મારાથી એવું બોલાઈ ગયું હતું કે બધા આપણા શિષ્યો જેટલા છે 250 ગામ છે ને, મારા કડેથી ઉપદેશ લીધો છે. એ ભજન કરતો હશે ને એને કોરોના થશે તો એ મરશે નહીં, એમાં એનો મૃત્યુ નહીં થાય. પણ તમે વિચાર કરો, 250 આપણા ભક્તોરી ભક્તો છે, 200 તો ગામ, 2050 આપણા શિષ્યો, અને આપણા 200 ગામ. એની અંદર કોરોનાની અંદર મારો શિષ્ય એક પણ માણસ મર્યો નથી. આટલું સત્તાવાર તો તમે કહી શકો છો, પણ ક્યાં કહી શકો? કેનો તમે ભરોસો લઈ શકો? જે અમારા નીચા અને જે આમાં છે ને, એ પોતે જીવમાંથી શિવ બની ગયો ને, એ ન બોલાય, જગતનું ન બોલાય. જગત ઉપર તો ઢગલા બંધ એના ડુંગર જેટલા એના કરમ ચડેલા છે, એના તમે ન કરી શકો કાંઈ. એનો તમે શું કરી શકો? એનામાં તમે કાંઈ ન કરી શકો. દયા આવે સંતોની, દયા ધર્મના મૂળ છે, પણ કરી ન શકે. પણ આ રસ્તો બતાવ્યો કે આ રસ્તાથી ખડજો નહીં. જો આ રસ્તામાં છો તો કાંઈ નહીં, વાર વાંકો નહીં થાય. અને આ બધાને ખબર છે, એક પણ માણસનો કોરોનામાં મારા શિષ્યનું મૃત્યુ નથી થયું. 200 ગામમાં બોલાઈ ગયું. 2 વાર બોલ્યો, 3 વાર બોલ્યો. અને ઘણાએ મને એમ પણ કીધું કે બાપુ આ શું બોલી ગયા? એમાં મને પશ્ચાતાપ થયો પણ હશે. અને પછી પશ્ચાતાપ મારે કરવાનો, બીજાને કરવાનો હોય. હું બોલ્યો એ મારે કરવાનો હોય. અને એનું પરમાત્મા એ હાથવે પાછો એવો છે. જેને જેને આમાંથી દુઃખ પડે, કષ્ટ પડે ને, એનો પરમાત્મા હાથવે. પણ પરમાત્મા કેવો છે? અહીંયા તમારો ગેડીનો માનો હોય ને, અમેરિકા વસ્તુ હોય ને, યાદ કરો તો 1 સેકન્ડ ઉભો એવો છે. આજે ફોન કરી હલો સાંભળી ને એવો છે. તો આપણને એટલો વિશ્વાસ તો છે ને, એવો પરમાત્મા એવો તો છે ને. આપણે એમ જ માની કે મંદિરમાં જઈને તીન છે. અરે ભાઈ, બધે સર્વવ્યાપક છે. એ તો આપણો પૂરો પાકો વિશ્વાસ નથી, તો કાચું છે. અને પાકો વિશ્વાસ ક્યારે થાય? આપણને સાચા ગુરુ મળી જાય, સાચો શબ્દ મળી જાય, અને પછી શબ્દમાંથી ધ્યાન કરી અને ધ્યાનમાંથી જ્ઞાન થાય. અમારા કુંભારામાં એ પણ વાણી ગાય છે, સદગુરુનું સ્મરણ કરતા ધતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધારો મટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. ત્રીજી કડીનું કીધું, જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત, ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર, અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ સર્યાને આરંભ થયો, અંતર લાગ્યો રંગ, પ્રેમ પ્રતાપે બાપુ કુંભારા બોલ્યા હોય સાચા ગુરુ કૃષ્ણ. આવા જો ગુરુ મળી જાય તો આમાંથી નીકળી જાય. આપણે પેલા જ્ઞાની થાય, ધ્યાન કરતા કરતા પરમાત્મા મળી જાય. અત્યારે તો જગતમાં બોલે એવું નથી. અમે તો કઈ આ બધા બેઠા ને મળેલો છે, પણ કોઈ અજ્ઞાની હોય ને કે હવે તું આ જો ગપા કર્યો, ભગવાન મળી ગયો, 1000 વર્ષ તપ કરે તો નતો મળતો. ભાઈ અહીંયા કળિયુગમાં હાવ સસ્તું છે, મળે છે. તને ખબર નથી, મળે છે. અમારા સદગુરુ મહારાજે કીધું છે કે અહીંયા કળિયુગની અંદર ખાલી નામ માત્રથી મળે છે, પણ નામ આવડવું જોઈએ. બધાય નામથી નથી મળતું. આપણી સાખી કબીર સાહેબ બોલી છે, ના ભૂલ્યા તો સબલિયા સબ શાસ્ત્ર કા ભેદ, बिना नामे नर के गया फटफट जा रहे सो कहो नाम लिया तो सब लिया सब शास्त्र का भेद बिना नामे नर के गया फटफट जा रहे नामे पातक छूटिए नामे ना से रोग
નામ સમોવર કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને યોગ. તો આપણે સંશયમાં પડીએ કે જપે નહીં, તપે નહીં, તીર્થે નહીં ને વ્રતે નહીં, તો આવું વળી કયું હશે? સંતો પાસે ખજાનો બધું જ એના પાસે હોય. જ્યારે ત્રીજી સાખીમાં કીધું કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિનામ ગુપ્ત એ જાણે બી લાખ હોય. આદિનામ કોને કહેવાય? આ જગતમાં કાંઈ નતું ત્યારે હતો. આ સૂરજ નતા, ચંદ્ર નતા, ધણી નથી, આકાશ નથી, ત્યારે હતો. આદિનામ એને કહેવાય. ત્યારે હતો અભી છે. કદાચ આ સૃષ્ટિ આખીનો પ્રલય થઈ જાય તોય રહેવાળો એને આદિનામ કહેવાય. જેને આપણે સંતો પોકારે છે નીતિ નીતિથી આદ પુરુષ જેને કહે છે. આદ પુરુષ, આદ શક્તિ ને આદ પુરુષ બે વસ્તુ એક છે. આપણે જુદા કરીએ, અજ્ઞાનતામાં જુદા થાય. સંતોને મત એક છે. આપણે શિવની અંદર બે બતાવે સ્વરૂપ, એવી રીતે તમારી અંદર બધું જ છે. અને બધું જ છે, પણ એ જ્ઞાનમાં આવો ત્યારે ખબર પડે. એમને વાતાના વળાથી થાય એવું નથી. આ વાતે સમજાય એવું નથી. વાતેથી હું ભગવાન બતાવી દઉં એવું પણ નથી. ભગવાન તમે ગુરુના શબ્દથી તમે ધ્યાન કરીને તમારી અંદર તમે પ્રગટ કરી શકો છો. પછી કુમારે મેં કીધું ધ્યાન પુરુષ જ્ઞાનનું ધ્યાનમાં રહેતા રહેતા દિવસની રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના માર. આવું કુમારે કીધું છે કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસની રાત. તો તમે એમ કહો ભાઈ દિવસની રાત એટલે જ્ઞાની કેમ? દિવસ સંતો નહીં હોતા હોય? એમ નથી કીધું. દિવસની રાત એટલે કે સંતોનું સમય એવું છે કે તમારી અંદર જે શ્વાસ ચાલે છે ને એ 21,600 શ્વાસ તમારા થાય છે. કલાકના 900, મિનિટના 15 એ તમારા શ્વાસ બધા ફેલ થાય છે. ઓનો એક શ્વાસ ફેલ થતો નથી. એને ગુરુના શબ્દનું રટણ એવું કહ્યું છે ને, પછી હોઈ જાય તો એનું રટણ ચાલુ હોય. એ તુહીનો એનો તાર ચાલુ હોય. એવું એનું આપણે એને નિંદર પણ સમાધિ બની જાય. અને જમતો હોય પણ એનું ભજન છે. હાલતો ચાલતો કોઈ ક્રિયા કરતો હોય એનું ભજન છે. એને શબ્દથી બહાર નીકળતો નથી એવો બની જાય છે અને ગુરુમાં જ બનાવી દેશે. અને તમને પણ એવું બનવું હોય તો ગુરુના વચનમાં રહેવું જોઈએ. વચન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. અને જો વિશ્વાસ ન રાખો તો તોરો લે જાડેજાને કહી દીધું, જાડેજા વચન ચૂક્યા તો 84, હજી છે 84. તમે આમાંથી વચન લીધું ચૂકી જાઓ તો 84 છે. આપણે વચન ચૂકી જાય કઈ પછી કે અમે ભગત છીએ એમ નથી. વચન ચૂકો તો 84 છે. વચન ઉપર હાલવાનું છે. જે ગુરુ વચન આપ્યું છે એ વચન છે. આપણે વાણીથી બોલી નહીં પાડી એ વચન, પણ સાચું વચન તો ગુરુનો શબ્દ છે. અને એ શબ્દ આપણે મળી ગયા પછી શબ્દાતીત થઈને આનંદ ઘરમાં પહોંચી જાય. અખંડ આનંદ તમારું સ્વરૂપ છે. સચિતાનંદ, સતચિત ને આનંદ. એ ઘરમાં તમે પહોંચી જાઓ. એ થોડું કઠિન લાગે પણ સમજૂને કઠિન ન લાગે. સમજૂને તો પલમાં મુક્તિ છે. કુંભારામને કહ્યું, કુંભાર વાણી ગાઈ ઘડી ઘડી પલ પલ દર્શન થાય, કરેલા કર્મ મળી જાય. કુંભારામ ગાઈ બોલો. એક સંતો ને હજારે ઘડી ઘડી પલે પલે ભગવાનના પરમાત્માના તમારા સ્વરૂપના દર્શન થાય અને કરેલા કર્મ તમારા મળી જાય. કુંભારામે કીધું. આ કુંભારામ બોલ્યા છે. આપણે રબારી અને ડુંગરું ઘર અને ઘેટા ચારતા હતા તમને ખબર છે, પણ મોહ પાસમાં બંધાયેલા હતા. કેટલાને આશીર્વાદ દીધા છે, ધનમાલ આપી દીધું હશે, કેટલાને જ્ઞાન પણ આપી દીધું હશે. જેવી જેની ઈચ્છા હોય કુંભારામ આપ્યો, પણ બીજી ઈચ્છા રાખવા જેવી નથી. એક જ ઈચ્છા રાખવાની છે, ગુરુના ચરણમાં રહેવું, ગુરુના વિશ્વાસમાં રહેવું અને વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો. આનાથી વધીને બીજું કાંઈ છે નહીં. મોહ માયામાં પડવું નહીં, પૈસાની માંગણી કરવી નહીં. તુચ્છ વસ્તુ તમે માંગશો ને તો તમારું ભજન કાચું રહી જશે. અને તુચ્છ વસ્તુ છે ને કાલ ખૂટી પણ જાય, એ ખૂટી જાય. અને આ તો ખૂટે જ નહીં, વધે. જેમ ભજન કરો વધે એવું ધન આપણને મળ્યું છે. ખર્ચો ન ખૂટે, વાકો ચોર ન લૂટે, નીતિ રીતે બધે સવાયો, રામ રતન ધન પાયો. આ રામની વાત કરી છે. આપણે રામ રામ કરી છે, પણ ક્યાંક બીજે હાલે જાય છે. આપણે સંતોએ તો 4 રામની વાત કરી છે. એક રામ દશરથગઢ ડોલે, એક રામ દશરથગઢ ડોલે, એક ઘટોઘટ બોલે, એક સકલ પસારા, એક સબસે ન્યારા. આ સબસે ન્યારો છે ને એ ગુરુની ચાવીથી મળે. એમને એમ દેખાય એવું નથી, એમને મળે એમ નથી. બાકી તો હવે જગતમાં જેટલા અવતારો થઈ ગયા, જેટલી જોગડીઓ માતાજી થઈ ગયા, જેટલા દેવો થઈ ગયા અને આકારો હોય આપણને ખબર પડે કે આ ફલાણાનો ફોટો છે, ફલાણાનો આકાર છે, પણ એ ફલાણાની મૂર્તિ કહેવાય. શું કહેવાય? ફલાણો નહીં, ફલાણાની મૂર્તિ. આપણે જોવાનો શું છે? કુંભારામનો ફોટો. કુંભારામ નહીં, કુંભારામનો ફોટો. એમ મારો ફોટો તો આ કોનો ફોટો? સુખુબા બાપુનો ફોટો હોય, સુખદેવજી બાપુનો ફોટો. એમ ફોટો કહેવાય, એમ ન ફોટો. એમની મૂર્તિ પોતે નહીં, પોતે અલગ છે. તમારે તમારામાં હમાઈ જવું હોય, ગુરુમાં હમાઈ જવું હોય, રૂપમાં રૂપ મળી જવું હોય તો આ સંબંધિત કામ થાય એમ છે. એના માટે સ્મરણ કરવું જોઈએ અને મનને ક્યાંય પણ ધોળ બંધ કરવી જોઈએ. એમાં સુરતા લાગી જાય તો સુરતા સુગડ સફેદ ઘટમાં સાહેબ ઘટમાં મળી જાય. મળેલું છે આ બધા સંતોને મળેલું છે. આ બોલે ને બધાને મળેલું છે અને તમને મળશે વિશ્વાસ રાખીને. અને બીજું બધું કરશો ને તો બીજું નહીં મળે. કદાચ ઠીક છે, થોડો ઘણો કામ તમારી શ્રદ્ધા કરે. હું તો ત્યાં સુધી બોલું, દેવ કરતા તમારી શ્રદ્ધા કામ કરે. ગમે એવડું મોટું દેવ હોય તમારી શ્રદ્ધા હોય નહીં કામ થાય. તમારી શ્રદ્ધા કામ કરે.
હવે તમને શ્રદ્ધા કોણ છે શું છે એ ખબર જ નથી. તમે હામલાને કહી દો શું મળી આ શ્રદ્ધાની તમને ખબર નથી. તો સંતોને શ્રદ્ધાની ખબર, કામ શ્રદ્ધા કરે છે. શ્રદ્ધા એક વખત બિરબલ ને બાદશાહ બે બેઠા હતા અને સત્સંગ આવતો હતો. તો એમાં વાત નીકળી કે તો વાતમાં કરશો કે દેવ કાંઈ નહીં, દેવ નહીં, પીર કાંઈ નહીં એમ બોલશો. તો કે ના હું કાંઈ નથી એમ નથી બોલતો, પણ શ્રદ્ધા વધારે કામ કરે બાબુ એમ કહું છું. તો કે એમ કેમ કે તો દેવ કાંઈ નહીં, પીર કાંઈ નહીં. તો કે ના, પીરથી શ્રદ્ધા મોટી. તો એમન નહીં બળા, પીર બળા કે એમન બળા? તો કે ના, એમન બળા, પીર નહીં બળા. શ્રદ્ધા એટલે એમન વિશ્વાસ કે પીર બળા નહીં. તો પણ આપણે ગધેડો પર શ્રદ્ધા રાખીને એમાં રાખી તો એ કામ થાય? હા થાય. તો એવું મને બતાવો તો હું તારો શિષ્ય બની જાઉં. તું કેમ કરો? તો કે એના માટે તો મને રજા આપવી પડે તમારે બાદશાહને. એના માટે તમારો બીજો પ્રધાન રાખવો પડે. 400 મહિની મને મુદત આપવી પડે. એક દી થોડું મળે કે? તો કે એવું છે? તો હા તને છૂટ જા, કાલથી છૂટ. મને તો તકલીફ પડશે પણ મારે જવાનું છે. તો આને રજા દીધી, બીજો પ્રધાનને ગોઠવી દીધા. અને આને તો એક જ્ઞાની તો હતો જ, અને ગોતતો તો પોતે પાપી નતો. ગધેડા તો ઘણા ફરતા હતા પણ પાપ મારે તો નહીં. તો એને બીજે ક્યાંય નજર ના રાખી, જગતમાં ના રાખી. ઓલો જે કુંભારવાસ હતો ને, જ્યાં ગધેડા રાખતા હતા ને, ત્યાં જ જાય રોજ ચક્કર મારે. તો એક દિવસ એક ગધેડું માંદું પડી ગયું. તેને વિચાર કર્યો આ ગધેડું કોઈ સાથે બચે એમ નથી. ત્યાં બે દી આંડા જ માર્યા, ગધેડો મરી ગયો. પછી એક હરિજનને બોલાવ્યો. પોતે હરિજનને ભાઈને લઈ આવીને કે આ ગધેડું મરી ગયું છે ને, તો હું કહું તારે કરવાનું છે. તો શું? એકરમાં લઈ જઈને કામમાં વાત કરી. તો ઓલું 8-10 એકરનું ખેતર છે ને મારું, એ તારા બાપુનું અકાળ અમારે તને આપ્યું. તો કે પણ એટલું બધું શું ગધેડાનું કામમાં એટલું બધું? તો કે એ ઘણું કામ છે, તારે કોઈને કહેવાનું નહીં. તો રાજીનો રેડ થઈ ગયો. બિચારો મજૂરી કરતો, એવું સારું ખેતર મળતું હોત કેટલો રાજી થાય. હવે કામ બતાવો. તો આ ગધેડાને એ ખેતરમાં તારે દાટીને 3-4 ફૂટનો ખાડી કરીને માથે ખાડો કરીને ખબર કરી નાખ. પછી હું કહીશ. એટલે એ ગધેડાને એમાં દાટી માટી નાખી અને કબર બનાવી. પછી મારું કપડું લઈ આવો, સારું પખમલું કપડું લઈને એના ઉપર ગધા પીર લખી નાખ. એને ગધા પીર લખી નાખ્યું. હવે દાડ્યો તો ગધેડો જ છે. હવે શું કરવાનું? રોજ તને એક સોના મોર આપી, પણ તારે બજારમાં એમ કહેવાનું ગામમાં કે ભાઈ આપણે ખેતરમાં ગધા પીર છે ને, એ મારા ઉપર પ્રસન્ન થયા, મને રોજ એક સોના મોર આપે છે. હવે ગામમાં જાહેર કર્યું, સોના મોર બતાવે. પાછું દેવ બિરબલ બતાવે આપણા જેવા બધાને. તો સોનાની એને લગડી મળે તો બધા લોભાઈ ન હોય. બધા શ્રદ્ધા રાખીને જવા મળ્યા. થોડું ફળ બધાને મળવા મળ્યું. લગડી તો બધાને ન મળે, ઓલે તો આપતો તો એ મળતી હતી. પણ જે શ્રદ્ધા લઈને જાય થોડું કામ થતું હતું. હવે ગધા પીરની એટલી બધી વાવા થઈ પડી નગરમાં, તો બધાને ફેલાઈ આખા દિલ્હીના આખી રાજધાની સુધી પહોંચી ગયું. તો એક વખત ઓલો બીજો પ્રધાન રાખેલો હતો ને, એના છોકરાને કાંઈક બીમારી આવી, તો ડોક્ટરથી વૈદથી સારું નથી, એને માનતા કરી તો તરત મટી ગયું. આ જો શ્રદ્ધા મટાડે છે. એ દાખલો એટલા માટે લઉં છું. પછી બાદશાહનો છોકરો બીમાર પડ્યો, વૈદને બોલાયા. જો પરમાત્માને સત્યને હાજર કરવા માટે પરમાત્મા બધું જ કામ કરે છે. પરમાત્મા બધું કામ કરે છે, એટલા માટે બિરબલ માટે આ બધા કામ કર્યા પરમાત્મા. હવે એવો માનો થયો ને, હકીમો બધા વૈદો આવ્યો તેનાથી હાજર નથી. પછી બીજો પ્રધાનો તો વાત કરી કે આપણા એક નગરમાં ગધા પીર છે, એની માનતાથી સારું થાય, મારે સારું થઈ ગયું. તો તમે કે આપના માનતા કરો ને, તો સારું કે હું તો આખી દિલ્હીને આખું નગરને જમાડીશ કે મારો છોકરો જો હાજો થઈ જાય તો. એ માનતા કરીને 2-3 દિવસમાં છોકરો હાજો થઈ ગયો, ક્લિયર બની ગયો. પછી એને નક્કી કર્યું એ તારીખ આપી દીધી. મોટા મંડપ ત્યાં રોપાઈ ગયા અને બધાએ રસોઈયા ત્યાં લાગી ગયા, રસોઈ બનાવવા મળી ગયા અને બધાનો જમણવાર ગોઠવ્યો. અને ત્યારે ઓલે કીધું બાદશાહ કે આપણે બિરબલને કહો જમવાનું આમંત્રણ તો આપો. એને આમંત્રણ આપ્યું. એને જો કે હવે મેળ પડી ગયો આપણો, આપણે જે કરવાનું હતું થઈ ગયો છે. તો બધાએ જમ્યા. જમીન આખું નગર માંડ્યું ભાગવા. તો બાદશાહ કે હાલો આપણે એવું નહીં કરીએ. તો બિરબલ કે હવે અત્યારે નહીં જવાય, થોડાક 10 મિનિટ ખમો. તો કેમ? તો કે બધાને નીકળી જાવ, તો મારે તમારું થોડું કામ છે. પછી બીજો સાક્ષીમાં બીજો પ્રધાન રાખ્યો, તો એને બાજુમાં રાખ્યો. એક સાક્ષી ખબર ને, એને બાજુમાં રાખ્યો. ઓલો હરિજનને બોલાવી રાખ્યો કે તું 2 તારું કામ છે. 4 જણા રોકાણા, બધા નીકળી ગયા. પ્રભુ આપણે વાત હતી પીર બળા એમન બળા. તો હા હવે કેટલો સમય બાકી છે? હજી તો 1 મહિનો બાકી છે. તો અહીંયા હું તમને ખુલાસો કરી દઉં. તો શું તમે અત્યારે શેની માનતા કરી રહ્યા છો? તો કે ગધા પીરની. તો કે ગધા પીર નથી, આ ગધેડો મેં દાટેલો છે. તો કે હું તારું માનું નહીં. તો કે હરિજનને કે લે ભાઈ ખોલ્યો તો હાડ ભીતર મારું કાઢ્યું. તઈ એને ખાતરી તો બહુ આખો વિશ્વાસ આટલું બધું કામ કરે છે. તો એવાને વિશ્વાસ આટલું બધું માણસનું કામ કરે. શ્રદ્ધા દેવી આપણી અંદર પડેલી છે. આપણે પહેલાના જમાનામાં યજ્ઞ હવન કરતા. વેદોમાં મૂર્તિ પૂજા નથી ત્યારની વાત કરું છું.
ત્યારે બધાને ખબર છે કે યજ્ઞ કરે એમાં સારા સારા લાકડાની ઔષધિ નાખે ને એનાથી આપણું આરોગ્ય સારું રહે, એનો ધુમાડો જાય એટલે માણસમાં રોગ ના આવે. એમાં નાળિયેરો ને ઘી હોમે છેલ્લે તેમાં દેવીઓનું નામ આવતું હતું. ત્યારે કઈ દેવીને આવતું હતું? શક્તિ રૂપિણી સંસ્થિતા નમસ્તુતે નમસ્તુતે એમ કરીને બોલે, શ્રદ્ધા રૂપિણી સંસ્થિતા નમસ્તુતે. એ કઈ દેવીના નામ હતા? એટલી અંદર જે દેવી બેઠી ને આની અંદર એટલી જ દેવીના નામ આવતા. ત્યારે બીજી કોઈ દેવીના નામ નતા આવતા, એટલી જ હતી. પછી આપણે એક વર્ણમાંથી મનુસમતિમાં 4 વર્ણ બનાવ. તમે બધા જાણો છો કે એક વર્ણની અંદરથી 4 ભાગ મનો પડ્યા. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 ભાગલા પડ્યા. એમાંથી 18 વર્ણ થયા. 18 માંથી આપણે અલગ અલગ જેને મને શ્રદ્ધાથી આપણા કુળદેવીઓ થયા, એ બધા જેને શ્રદ્ધાથી મને એના ઈષ્ટ થતા ગયા. એમ બધું ઘણું બધું થતું ગયું. પણ અસલ આપણી ઈષ્ટ દેવી જે આજ પુરુષ હતો એને આજ શક્તિને પ્રગટ કરીને એ આપણી આજ શક્તિ આદિ સુધી ગણાય. એને બ્રહ્મા વિષ્ણુને બનાવ્યા, એમાંથી આપણું સંસાર બન્યો, એમાંથી 4 વન બન્યા. એ બધાની એક આજ શક્તિ પણ એક જ હોય છે. અને આજ પુરુષ આપણો આત્મા એ પરમાત્મા ભગવાન પણ એક જ હોય છે. એને આપણે નમી એનું ભજન કરી અને એનું ભજન કરે એને બીજું કાંઈ કરવું પડતું નથી. એટલે આ બધા જ આ ભક્તો સંતો આવા રામ કૃષ્ણ રામદેવ પીર એટલે સંતોના પગ પકડ્યા છે. જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી આત્મજ્ઞાન મળે નહીં. અને આત્મજ્ઞાન વસ્તુ એવી છે કે એમ જેમ તેમ અફેલ એમને જેમ અપાતી નથી. અને અપાય તો પણ એની થોડી ઘણી પરીક્ષા કરીને એકાંતમાં અપાય. કોઈ નુગરા માણસને બેસવા ન દે. શિવજી પાર્વતીનો ઉપદેશ આપ્યો ને એ પણ નારદજીના કહેવાથી આપ્યો. તમને બધાને ખબર હશે. શિવજી તો ધ્યાનમાં હતા, એ તો ધ્યાન કરતા હતા. નારદજી કૈલાસમાં ગયા અને જઈને ત્યાં પાર્વતીજીને પૂછ્યું, પ્રભુ ક્યાં છે? પોતે તો જાણતા હતા, માતાજીને વાત કરવા માટે ગયા હતા. એને કઈ બીજું નતું, જગાડવા માટે ગયા હતા. તો કે તો તમને ખબર નથી, તો ઘણો સમય ધ્યાનમાં છે. તો કે તમે એમનું ધ્યાન છોડાવો. તો કેમ? તમે એક વાત જાણી લો કે શિવજી શેનું ભજન કરે છે? તો એ મને ખબર નથી. તમે શું કરો? તો હું તો કે શિવજીનું નામ લઉં, નમઃ શિવાય કરો. તો શિવજી ધ્યાન તો કરે છે. તો હા, તો કે તમે એનું ધ્યાન છોડાવો. તો કેમ? તો એમના પાસેથી વાત જાણવાની એવી વાત એના પાસે છે. તો તમે તો ગાંડા છો ને કે હું આ મારો એક જન્મ નથી, મારા કેટલા જન્મ થઈ ગયા, આ મારો 4થો જન્મ છે. હું તો જાણું છું પહેલા આજ શક્તિ હતી એના બધાને બનાવવાની હું છું. પછી અહીંયાથી ગ્રસ્ત થઈને આપણને બધાને ખબર છે આજ શક્તિ પહેલા બ્રહ્માજીને પહેલા બનાવ્યા. પછી તું મને વર, તો કે તમે મારા માતા થાય પુતળું બનાવી દીધું. પછી વિષ્ણુ, પછી તમે મને વરો તો એમને પણ પુતળું બનાવી દીધું. છેલ્લે શિવજી નાના છે, 3જો નંબર છે. તો મહાદેવ કેમ કહેવાના? આ 3જો નંબર જન્મ્યા છે. ઓલો મોટા તો ઓલા છે પણ તોય મહાદેવ કહેવાના. કારણ કે એની અંદર આ પુરુષ બેહી ગયો, બુદ્ધિ આપી. એ લોકો બોલ્યા એમ ન બોલ્યા. એ આ લોકો ઝડપી એમ જ બોલ્યા તું મારી માતા સામે તને નહીં ભરી, એટલે પુતળું બનાવ્યા અને બુદ્ધિ દીધી. અને કેવું બોલ્યા કે હું તમને વરો પણ આ દેહે નહીં. તો કેમ કરો? 108 વખત અગ્નિમાં પ્રવેશ કરો ને તો બાકીનો દેહ વરો. પછી આપણને બધાને ખબર છે કે 108 વખત અગ્નિમાં પ્રવેશ કરે ને તો 3 ભાગ ભરી ગયો, 4થો ભાગ રહેશે પાર્વતી. અને પછી અહીંયાથી આ બધા સંસારની રચના થાય છે. એવો આ ઉપદેશ છે. અને છતાં પણ પાર્વતીજીનો ઉપદેશ ના આપ્યો. તો વિચાર કરો, માર્કર ઋષિનો ઉપદેશ શિવજીને મળેલો અને નારદજીને કહેવાથી એ તપ ભંગ કરાયું. ત્યારે નારદજી કીધું કે એમના પાસે શબ્દ જાણી લો, એ ભજન કરે એ તમે કરો. એટલે તમારો 4થો જન્મ છે હું જાણું છું. પહેલા તમે આજ શક્તિ હતા, બીજો જન્મ તમારો દક્ષ રાજાને ત્યાં થયો એ તમને ખબર છે. ત્યારે પણ તમને ખબર હતું, તમે સીતાજીને એમની પરીક્ષા કરી હતી ત્યારે તમને ઓળખી ગયા હતા. એ તો 2 ભ્રમ છે, તમને ખબર નથી ગઈ. અને તમારે પછી હિમાલયને ત્યાં તમારો જન્મ છે. આ તમે એની પુત્રી તરીકે આવ્યા છો. હજી પણ તમે તપ કરી પામ્યા છતાં તમને શબ્દ મળ્યો નથી. તો હજી તો આવા તમારા ઘણા જન્મ નીકળી જશે. હવે જન્મ ન લેવા હોય તો શિવની જાગૃતિ કરો. અને એ સમયે એમને શીખડાવ્યું કે તપ ભંગ કરવા માટે હું જે શબ્દ આપું તમારે બોલવું પડશે, નહીંતર નહીં બોલે. છતાં સંશય થયો, પાર્વતીજી હું તપ ભંગ કરાવી દીધી. તો વિકરાળ સ્વરૂપ બની કરી લીધું. જો શરીર બદલાવી શકતા એટલી શક્તિ હતી. આપણા સંતો એમ કીધું છે કે તમે દેહ બદલે બીજો દેહ કરી નાખો તો મેં માનું નહીં, પાખંડમાં કશું નહીં. તમે કદાચ અગ્નિ જલાવો ને અગ્નિમાં બેહો ને તો સંતો કીધું મેં પાખંડમાં મેં એને માનું નહીં. સંતો બધી ના પાડી. તમે આવું બધું કરો પાખંડ છે તો મુક્તિ નથી એનાથી. તો પાર્વતીને આવું આવડતું તો મુક્તિ નથી થઈ. દેહ બીજો બદલાય ભીલડીનો બેહ લીધો તો અહીંયા મોટી વિકરાળ સ્વરૂપ લઈને શિવનો તપ ભંગ કરવા માટે ગયા. તો પણ શિવ એનાથી ચલાયમાન નથી. ત્યારે નારદજી શ્લોક શીખડાયો તો બોલ્યા, બેઠત બાળો ઉઠત બાળો જાગ્રત સુતા 3 ભવનો મારું રાજા તું ક્યાં કરે આવું સુતા આટલું બોલજે ને એક ટૂંકારો દઈ દેજો એટલે જાગી જશે. પછી કહે છે કે આ જોગણી કોણ આવી?
એ ધ્યાનની જગ્યાએ કરે એટલે તમને કહેશે. એ ધ્યાન એનાથી બારું ધ્યાન છે ને એટલે બોલશે, તમને કહેવા માટે બોલશે, પણ તમારું નામ છુપાવજો, બોલજો નહીં. તમે પાર્વતી છો એ ખબર ના પડી જવી જોઈએ. તો નારદજીએ બધું શીખવાડ્યું અને પછી પહેલા તો બધાએ કીકોટો કર્યું, પગ પછાડ્યા, ઘૂઘરા બાંધ્યા, બધું જ કર્યું. પણ પછી જે નારદજીએ શ્લોક બોલાવ્યો હતો એ બોલ્યા, બેઠક બાળું, ઉઠત બાળું, બાળું જાગૃત સુતા, ત્રણ ભવનો મારું રાજ હલે, તું કયા કરે આવું સુતા. ત્યારે શિવજીએ નેત્ર ખોલ્યું અને સીધા બોલ્યા, અને જોગણી જેવું રૂપ જોગણી દેખાણા, અને જોગણી જ બોલ્યા, હે જોગણી, હું તારાથી ન બનું, બેઠક ન બનું, ઉઠત ન બનું, નબળું જાગૃત સુતા, ત્રણ ભવનો તું માર ત્રફળો મેં ચોથા ભવનમાં સુતા. હું ચોથા મજલાનો માલિક છું, હું એનું ધ્યાન કરતો હતો. તને તો 3 ની જ ખબર છે, 14 ની જ ખબર છે, હું 12 નથી તપ કરતો થઈ નથી. ઓહો, આ નારદજી કીધી વાતને તો મને ખબર નથી. આ તો નારદજી હાચા, આ તો કઈ ગુપ્ત છું. આટલા બધા જન્મ મારા નીકળી ગયા, શિવજી મારાથી ભેદ કર્યો, મારાથી દગો કર્યો, આવું બધું કરતા કરતા નીકળી ગયા અને રિહાઈ ઘરે જઈને હોઈ ગયા. પછી ત્યાં શિવજી ત્યાં જાય છે, એટલે શિવજીને પણ ધ્યાનથી જોયું, ખબર પડી ગયો નારદજી આવ્યા હતા અને આ તો પાર્વતીજી હતા. અને તરત ઘરે જતા બોલી ગયા, સતી આજે નારદજી પધાર્યા હતા એટલે સતીને ખબર પડી ગઈ. હવે ગંડકો બંધ, ખબર તો બધી પડી ગઈ, હવે કાંઈ બોલાય હોતું નહીં. પછી હા પ્રભુ, બીજું તો ઠીક, હું તમારી અર્ધજ્ઞા આટલી મેં તમારી સેવા કરી, તો આ ચોથો પદની તમારે વાત કરતા ચોથો ભૂમિકા શું છે? તો કે સતી કહેવાય એવું નથી. તો કેમ? મેં તમારી અર્ધજ્ઞા આટલી સેવા કરી, આટલા જન્મ, તોય ન કહેવાય? તો ના, નથી કહેવાય. તો કેમ કહેવાય? તો કે જો આમાં સગું હોય, સંબંધી હોય, દીકરો હોય, પત્ની હોય, ગમે એ હોય, માંગ્યા સિવાય શબ્દ દેવાય નહીં. તો તું ક્યારે માંગણી કરી નથી, મેં આપ્યો નથી, મારો કોઈ દોષ નથી. માંગે તો આપે. કોઈ ગુરુ એમ ન કે તું હાલ મારા પાસે શિષ્ય લઈ લે, ઉપદેશ લઈ લે. એવો ગુરુ હોય ને એના પાસે ઉપદેશ નહીં લેવાનો. આવી જાય બેટા બેસી જાવ, તને ઉપદેશ આપો, એવા કણ નહીં લેવાનો. મનાઈશ, ઉપરથી મનાઈશ. કોઈ સામેથી કોઈ કહે જ નહીં. થોડી ઘણી પરીક્ષા કરે પછી આપે, એમને એમ શબ્દ આપે નહીં, સાચા ગુરુ ના આપે. એટલે હવે પ્રભુ મને ઉપદેશ આપો. તો એ આપણને બધાને ભાગવતમાં લખેલું છે કે એ સમયે શિવજી પાર્વતીને ઉપદેશ આપ્યો ને તો 3 તાળી પસાડી, 3 તાળી વગાડી હતી. કોઈ ઢોર નતું, પશુ નતું, માણસ નતો, પક્ષી હતા ને, એ 3 તાળીમાં બધા જ પક્ષી ઉડી ગયા. એક પોપટનું ઈંડું રહી ગયું મારા. હવે ઈંડું હતું ને, આ શબ્દ જ્યારે પાર્વતીને આપતા હતા ત્યારે શબ્દ, શિવજી શબ્દ આપે તો ધીમે ધીમે આપે. એ સમયનો કાળ, આયુષ બધા લાંબા, આપણે અહીંયા અડધા કલાકમાં પતાવી, એમનો સમય લાંબો લીધો. દ્રષ્ટા દેતા દેતા શબ્દ આપતા હતા. તો એમાં એમને કંટાળો આવ્યો. ભજનીક ન હોય ને આગલા અવતારનો આપણું પુણ્ય ન હોય ને તો આમાં કંટાળો આવે એવું છે. પાછું કાંઈક પોતાનું પુણ્ય થાય ને, એ પુણ્યને મળે તો આપણે માણસનો અવતાર મળ્યો છે. પછી પણ પુણ્ય થાય ત્યારે આપણને ગુરુ મળે. એટલા માટે પાર્વતીજીને જોખમ આવી ગયું, પોપટને એનામાંથી બચ્ચું બની ગયું ને, અવાજ આવ્યો માણસના જેવો. શિવજી કે અહીંયા કોઈ પક્ષી નથી દેવા દીધો, માણસ નથી, અવાજ ક્યાંથી? અને ઓને પણ ખબર પડી ત્રિકાળ ક્યાંને થઈ ગયું. શિવજી બાર મને પકડી લેશે, એ મને ઉડવા. શિવજી હાથ પાછળ લંબાવ્યો, પકડી લો. ઓને બીક છે કે નીકળી જાવ ને કે નહીં બચું. શિવજીને એમ કે પકડી લો કે અફવા ફેલાવશે ખોટી. હવે એમાં એને વિચાર કર્યો કે જાઉં ક્યાં? તો વ્યાસજીના પત્ની ઉતરતા મોઢું ખોલવું હતું ને, એમાં ઉતરી ગયું. આપણને ખબર છે ઘણા વર્ષો સુધી, 12 વર્ષો સુધી એ બહાર ના નીકળ્યા પેટની અંદરથી. બધા એમ કે એને માતાને દુઃખ દીધું, તો એ કે પૂછો મારી માતાને દુઃખ નથી. પછી 12 વર્ષે જેનો જન્મ થયો ને સુખદેવજી, અને એટલું અડધું જ્ઞાન એને મળેલું હતું ને, તો એટલું જ્ઞાન થઈ ગયું ને, એ જન્મને સહિત ઓળ સહિત હાલી નીકળ્યો ને ત્યારે વ્યાસે કીધું કે તારું જ્ઞાન અધૂરું છે. કેમ? કે જ્યારે તું શિવનો શબ્દ સાંભળી ગયો ને અડધો છે, તો તારે હવે શબ્દ લેવા માટે જનક રાજા પાસે જવું પડશે. અને બાકીનો શબ્દ પૂરો કરવા માટે એ સુખદેવજી, સુખ એટલે પોપટનું ઈંડું, સુખ એટલે પોપટ, એ સુખદેવજી વ્યાસના પુત્ર એ ત્યાં જાય છે. અને જનક રાજાના શિષ્ય બને. તમે વિચાર તો કરો, જનક રાજાના શિષ્ય બન્યા. જનક પણ પેલો ક્યાં આવ્યો હતો? કોઈ નો હોય, ગુરુ ન કરે તો સુધી કોઈ નો હોય. એને ખોટું સપનું આવ્યું ત્યારે કેટલાય બ્રાહ્મણોને કેદ કર્યા હતા કે સપનામાં ભિખારી બની ગયો. આપણને બધાને ઇતિહાસો, આ મારા ખાલી વાતો નથી, આ શિવની વાત કરી એ ભાગવતની છે. શિવજી પાર્વતીને ઉપદેશ આપે ને ભાગવતની વાત છે. અને હજી પણ વાત કરું એ ભાગવતની વાત કરું છું. હું જે વાતો કરું ને ઘરની ન કરું, કે શાસ્ત્રોમાં છે પણ શાસ્ત્રોમાં એના પર પડદો છે. કોઈ ઉઘાડ વાત કરતા નથી, ઉઘાડ વાત થવા દેતા નથી, સાચું સમજવા દેતા નથી, સાચું સમજાવતા નથી. સાચું સમજાવે તો કંઈ કરવાનું બીજું રહેતું જ નથી. એટલા માટે એ જનક રાજાને જે સપનું આવ્યું હતું એમાં કેટલાયને પૂછ્યું કે એવું સાચું, આ સાચું, એમ કરતા કરતા હવે ટૂંકી વાત કરો પછી ઘણું થઈ જાય. બધા ભાઈને આપણે વાણી પણ સાંભળવી પડશે. એટલે અષ્ટાવક્ર નાનો હતો, એના પિતાજી પણ જેલમાં હતા. ત્યારે અષ્ટાવક્રને કોઈ છોકરા વળતા કોઈ ડોશીમાં એને થોડુંક ઠપકો આવ્યો કે એવો ડાયો છો ને તો તારા બાપાને જેલમાંથી કઢાવ ને. એ તો એને ખબર પડી કે એના બાપા જેલમાં છે. પછી એને માને પૂછ્યું કે માં,
જનક રાજાએ જેલમાં મારા બાપાને પૂર્યા તો તારા બાપાને એવો તો લાખો પૂર્યા. તો કેમ? કઈક પ્રશ્ન કરે છે, પ્રશ્નનો જવાબ નથી આપતા, જોઈ લેશે. તો કે બા મારે ત્યાં જવું છે અને મને ત્યાં એટલે માતાને ભરોસો હતો, આ સમુદ્ર ઉપર ભરોસો હતો, એના આગળનું એને જ્ઞાન હતું. અને ટૂંકમાં વાત પતાવી, અષ્ટાવક્ર ત્યાં જાય છે અને ત્યાં જનક હામાં મળે છે. અને પછી જનક રાજાએ એ બજારમાં ઊભા રહે છે અને હાથીની અંબાડી ઉપર અને ઘોડાને બધું લઈને આવતા હોય છે. ઘણા કીધું છોકરા અહીંથી ઉઠી જાતો, કાં જનક રાજાની સવારી છે, તો કે મારે કામ એનું જ છે. પછી જનક રાજાએ કીધું આવો કોઈ બ્રાહ્મણનો છોકરો છે કે કામ મારે એનું જ છે. તરત ઉતરી ગયા અને એ પોતે થોડોક સવાદ થાય છે. પછી નગર આખું ભેગું કરે છે અને નગરમાં આખું નગર ભેગું કર્યું. એની ડેલીનો ઉંબરો મોટો હોય છે. અષ્ટાવક્ર હાલી જાય છે. એમાં હાલી જતા 8 એના વાંકા હતા, 8 વર્ષનો અને 8 વાંકા, એવું ટેવનું શરીર જન્મતા હતો. એનો શ્રાપ પણ એના પિતાનો જ હતો. આપણે ભાગવત નથી કરવી એટલે કે બધું લાંબુ હાલે. એના પિતાએ જન્મ પહેલા એને શ્રાપ આપી દીધો, પેટમાં હતો. અષ્ટાવક્રને જ્ઞાન હતું અને અષ્ટાવક્ર ત્યાં ગયા. હવે જેવા ગયા એવા પડી ગયા. પડી ગયા જનક રાજા અને એના નગરજનો અને પ્રધાન બધે ખકડાટ દાંત કાઢ્યા. આ પડી ગયા દાંત કાઢ્યા એટલે અષ્ટાવક્ર સામે ઊભી જોયો, રાજા જનક, હું તો તને કેટલો મહાન દેખતો હતો કે આવું તું કરશો, તું જ્ઞાની હઈશ, પણ તું તો જ્ઞાની નથી, પણ તારા ભેરા બેઠા ને એ પણ જ્ઞાની. તમે બધા ચમાર છો, ચમાર. કાવડું જોવા ચમાર કીધું એટલે માઠું લાગ્યું જનકને. માઠું લાગ્યું એટલે અષ્ટાવક્રને ખબર પડી કે ચરો બદલી ગયો. માઠું લાગે તે પેલો તો કહી દીધું, મૂળ તો તને સપનું આવ્યું ને એમાં તું ભિખારી બની ગયો એટલું જ હતું ને. ભિખારીમાં એક બાઈ તને ઠીપમાં જમવાનું દીધું અને તું ખાવા જતો તો આખા બે વધતા હતા, ઉકાળવામાં ચડી ગયો, નીંદર ઉડી ગઈ એટલું જ હતું ને. એટલે પગ પકડી લાવો, આ તો ક્યાં નહીં. પછી એ એના ગુરુ બને છે, એના ઉપદેશ આપે છે. જનકને અષ્ટાવક્ર 8 વર્ષનો છોકરો એના ગુરુ બને છે. એટલે ગુરુ બધું આપે. ગુરુ પાસે શબ્દ છે, પરંપરાનો શબ્દ છે, એ શબ્દની તાકાત છે. એ બધો એ જ શબ્દ અહીં હાલે રહ્યો, બીજો નથી. બાકી રેડી જોઈ, રેડી વગર શબ્દ કામ નહીં કરે. ગુરુ આપણને રેડી પેલી આપે છે. કોઈ બહેનો આમાં હોય, ભાઈઓ કે અમે જુગાર રમીનો શબ્દ લઈ હાલશે નહીં આવે, નહીં એમાંથી કાંઈ ઉધાર નહીં થાય. કોઈ કે અમે ચોરી કરી, ચિનારી કરી તો નહીં ઉધાર થાય. કોઈ કે મટન કે દારૂ નહીં થાય ઉધાર. આ બધા મુદ્દા હોય છે, એ આપે છે. એમાં રહીને કરવાનું છે, રેડી પાડીને કરવાનું છે. પછી તમે ભજન કરો ગુરુ માથે વિશ્વાસ રાખીને. ગુરુ એક ભગવાનનું સ્વરૂપ છે. ગુરુથી મોટો જગતમાં કોઈ નથી. આ હું એક નથી બોલતો, બધા બોલી ગયા. નકર તો રામકૃષ્ણ શું કામ બધાને નમે, એના ગુરુને શું કામ? તમે યોગ વશિષ્ઠ રામાયણ સાંભળી છે? એના વશિષ્ઠ ગુરુ છે રામચંદ્રજીના. યોગ વશિષ્ઠ રામાયણ સાંભળો તો આ જ્ઞાન તમને મળે. ઓલી રામાયણ તો બધા સાંભળે છે. વાલ્મીકી સાંભળી હોય, તુલસી કરતે સાંભળી હોય, યોગ વશિષ્ઠ સાંભળો તો ગુરુનો બેનો સંવાદ છે, ગીતાના જેવો. ગુરુને ભગવાન માનીને બધા એમાં રહ્યા છે. અમે અમારા ગુરુને ભગવાન માન્યા, પરમાત્મા માન્યા, અમે એના વચન માન્યા, તો આજે કે 85 એ એમના ગુરુને માનીને થયા છે. એમ પરંપરા હાલી જાય છે. જાગતા નર સેવ તો મળે રોજ દેવ, મંચા મારણી ગોરખ જાગતા નર સેવ, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજો ગીરી. આ હું નથી બોલ્યો, કોણ બોલે? ગોરખ. ગોરખ નાથ થઈ મચંદ્રના શિષ્ય, કોઈ હાલતું ફાલતું નતા. આપણે ગોરખને બધા માની તો ગોરખની વાણીને માનવી જોઈએ ને. આપણે કૃષ્ણને ભગવાનને નમસ્કાર કરી કૃષ્ણને માની તો ગીતાજી માનવી જોઈએ ને. ગીતાની સમજ આપણને હોવી જોઈએ ને. ગીતાજીમાં વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું અર્જુનને, તો વિરાટ સ્વરૂપ કયું હોય કે બધાએ ત્યારે નતો માનતો, આ બધા જ મારેલા પડ્યા છે, કાંઈ નથી. કે ક્યારે કૃષ્ણ ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી, આ આંખથી સામો જોતો તો કૃષ્ણ ભગવાન આપે, તો મારા સામે ન જોતો તો તમે નહીં કહો તો ના મારો નહીં, તો આંખથી નહીં દેખાય, તને ચામડાની આંખથી નહીં, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, એ આંખથી દેખાશે. તો આ તમને નથી સમજાવતું કે કઈ દિવ્ય દ્રષ્ટિ હશે? તો સદગુરુ બધા શિષ્યોને ત્રીજું નેત્ર આપે છે. એક શિવજી પાસે ત્યારે ત્રીજું નેત્ર તો તમારા પાસે નથી એવું નથી, બધા એમાં છે. પણ જાગૃત કોણ કરાવી દે આપણને? ત્રીજા નેત્રનું ભાન કોણ આપે? દિવ્ય ચક્ષુ કોણ આપે? ગુરુ આપે. અને ગુરુના ઘટમાં બધું દેખાય. આ ઘટમાં ગંગા, ઘટમાં ગોમતી, ઘટમાં મસુરા, ઘટમાં કાશી, આ બધા ગાય ગણાય. ફેરો સંતો નામની મારા મટે જન્મ જંજાળના જન્મ જંજાળા, ગુરુકમ કેરી ગુંજી કલે ખોલે મોહ કતાળા. ઈ તળાને દૂર કરો તો ઘટ ભીતર જવા. આ કાયામાં પ્રગટ ગંગા શીત ફરો પથ પરા, આ અંદર અખંડ નાઈઓ બંધાવ નદી રામ. આ ગાડા નહીં હોય, આ સાચા છે. આપણે સંતોની વાતો પર માને, આપણે ગંગાજી એ સાચા છે, ખોટા નથી. એનું પવિત્ર પાણી છે. એ ભૂમિ ગંગાજીને પવિત્ર કોણ? ગંગાજીને ભગીરથ લઈએ. ભગીરથ માણસ હતો કે ઉપરથી કર્યો હતો? કોણ હતો? આ બધાનું તપ હોય છે એની પાછળ, આ ભજનનો બળ હોય છે, એ બધું કરી શકે.
તો તમારે તમારા તપથી તમારે ભગવાનને ગોતવાના જાઓ. હું તો એમ કહું છું ભગવાન તમારે ઘરે આવવો જોઈએ. કોઈ આપણો ભગત છે ને ભગવાન પાછળ થોડ્યો નથી, ભગવાન આવ્યા છે ને ઘરે. નરસિંહ મહેતા ક્યાં ભગવાનને ગોતવા ગયા હતા? ભગવાનના કેટલા 52 કામ કર્યા નરસિંહ મહેતા. સામે આવી જલારામ ક્યાં ગોતવા ગયા? જલારામને ઘરે ભગવાનને ભીખ માંગવા જાય નથી ગયા. આપણા હરિશ્ચંદ્ર જેવા બધાય પોતાના તપ છોડ્યા નથી, ગુરુના વચન માટે વેચાઈ ગયા છે. એમ આપણે પણ પોતાના ગુરુના વચનની કિંમત હોવી જોઈએ. આપણા ગુરુના સંબંધની વચનની 3 લોકનું મૂલ્ય છે. કેટલું? 3 લોક ક્યારે થાય? પાતાળ લોક અને મૃત્યુ લોક. આપણો એક ગામ હોય, એનો એક જિલ્લો હોય, એનો એક રાજ્ય હોય, એનો ભારત દેશ હોય, એવા 9 ખંડ બધા ભેરા કરો તો એક મૃત્યુ લોક થાય. એવું મૃત્યુ લોક અને સ્વર્ગ લોક 3 ભેરા કરો ને તોય ગુરુને તોલે ના આવે, શબ્દને તોલે ના આવે. ગુરુને તોલે તો ઠીક આવે, શબ્દને તોલે ના આવે. આવડો શબ્દ છે, એને શબ્દ આપણને ગુરુ પાસેથી મળે છે. એટલે એટલી બધી કિંમત છે, એટલે મોટું પુણ્ય મળે છે. એમને નથી મળતું. આની કિંમત સમજાય એનું કામ છે, બધાનું નહીં. બધાને સમજીએ કે પણ કોઈક ને કોઈ અમારો એક ધર્મ થાય છે. ગામો ગામ જઈ તમારા એ રોટલા ખાધા, તમારું ખાધું પીધું, તમારે ઘરે આવી ખવડાવ્યું, એટલે અમારે કંઈક આપવું તો પડે ને. તો સંતો આવે ને તો સાચું કે ખોટું નહીં, સાચું જ કે. કોઈ શરમ છે કોઈની સોયને શરમ ના રાખે. સંતો જે બોલે ને એ પરંપરા વાણીમાંથી બોલે, વેદ ઉપર બોલે, શાસ્ત્રો ઉપર બોલે, સંતો ઉપર બોલે. વાણીથી બહાર ન જાય, વાણીથી બહાર સંત ન નીકળે. પોતાના ઘરની કોઈ વાત જ ના કરે. મેં મારા વાણીની કે કોઈ મારી વાત મેં ના કરી. મેં 60 વાણી બનાવીશ પણ મારી વાણી કોઈ બોલતો નથી, એના ઉપર સત્સંગ કરતો નથી. કાલે કોઈ કહે પણ આપણે સંતોની જે આગળ સંતો થઈ ગયા એની વાણી, વેદની વાણી, આપણે ગીતામાં ભાગવતની વાતો, એમાં બધામાં મૂકેલું છે. અમારા ઘરની વાત નથી. આપણા ભગવાનો પણ પતરાળા ઉપર સંતોના પતરાળા તમે વિચાર કરો. આપણા રામચંદ્રજી વશિષ્ઠ કેમ કર્યું? યોગ વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠ ભગવાને એમ કીધું રામને કે હે રામ, તું યોદ્ધાનો રાજા છો, તું ક્ષત્રિય છો, આવું બધું છોડીને આ તને જ્ઞાન હજી ક્યાંક ચંડાલને ઘરે ઠીકરીમાં ખાવાનું મળે ને તો ખાઈને પણ આ બ્રહ્મ જ્ઞાન સાંભળવા જાય. એટલે આની કિંમત છે. આ બધું આપણને ખબર હોવી જોઈએ કે રાજા રામને અભિમાન ન હોય તો એને યાદ રાખ્યું. ક્યાં યાદ રાખ્યું? તો મને કહો, તમને ખ્યાલ છે કે રામ યાદ રાખ્યું? હું તમને અહીંયા અત્યારે આવી જ કહીશ કે સારી જગ્યાએ મળતું હોય ને તો ત્યાં હુંગને સિમરીને કરે ને બોર હેઠા ખાતા. ભીલની દીકરી વિચાર કરો, હેઠા બોર ખાતા. એનો ગુરુનો સંબંધ છે, એમને નથી ખાતા. અને એને નવ ભક્તિથી એના પર હતી. સિમરી એટલી જ્ઞાની હતી. ઘણા એમ કે સિમરીને ભગવાનને તપ કર્યું એટલે ભગવાન નહીં, એના ગુરુ માતા ઋષિ કહેતા અહીંયા રામચંદ્રજી ભગવાન તને મળવા માટે આવશે. મારું મૃત્યુ થઈ ગયા પછી તારે અગ્નિ સંસ્કાર દેવાના. ગમે તેનું દુઃખ પડે તો અહીંયા તારે અહીંયાથી માતા ઋષિના આશ્રમમાંથી પપ્પા સરોવરથી જાવું નહીં, તને મળવા રામ આવશે. એના ગુરુનો સવાલ હતો. અને એ રામચંદ્રજી વશિષ્ઠનો બોલ પૂરો કરવા માટે એના હેઠળ ઓળખાતા. વિચાર કરો કે એ પાત્ર હતી, એના ઘરે જ્ઞાન હતું. તમે વિચાર કરો 250 એના શિષ્યો હતા માતા ઋષિના, બધા એક સર્વ હતા. સબરી આવીને ભાગી ગયા હતા અને એને એટલી બધી કનડગતિ કરીને તો સિમરી હેરાપ નતો આવ્યો. પણ દુઃખથી પંપા સરોવરનું પાણી લોહીને પૂરું બની ગયું. પછી એ બધા ભેગા થઈને આવ્યા ત્યારે કે પ્રભુ આ પંપા સરોવરનું પાણી તો લોહીને પૂરું થઈ ગયું, તમે આમાં સ્નાન કરો તો અમારું પાણી હારી થઈ જાય, અમારે પાણી સારું થઈ જાય. ત્યારે ભગવાન કીધું કે મારા નાવાથી સારું નહીં થાય, હું તો નાવ હારો. ભગવાન અંદર ગયા, કોઈ ફરક ના પડ્યો. તો શું કરીએ? હવે તમે કોઈ સંતને દુભાવ્યો છે. ઓલા કહીએ કોઈ સંત છે જ નહીં. હવે તમારી દ્રષ્ટિ જેવો સંત ક્યાં તમને દેખાય? સિમરી અને સંત ન દેખાય. તો એ પ્રભુ કીધું કે આને તમે ડૂબ્યું છે, એને નવડાવો ને તો પાણી પવિત્ર થાય. એ બધાએ ફરીથી એને સ્નાન કરાયું ને ત્યારે પંપા સરોવરનું પાણી હતું એનું થયું. આ સંતો છે, આ સંતો આ કરી શકે છે. બધા સંતોની આ તાકાત હોય છે. પણ સંતો એવા હોય છે ને નિરઅભિમાની હોય છે, અને કોઈ જાતનો અભિમાન હોય નહીં, કરી શકે તો કઈ બોલે નહીં, એવું હોય છે. ગુરુના વચનથી બહાર નીકળે નહીં, એવા બધા સંતો હોય છે. એવા સંતો પાસેથી આપણે ઉપદેશ લઈને અને રટણ કરીને તો આપણે એવા ને એવા બની જાય. સંતો તો કેવા પોતાની હવાએ બને. જેમ પરસમણી હોય ને એ ખાલી લોઢું હોય ને સબે તો લોઢામાંથી હોનું થાય. તો સંત તો પોતાના જેવા બનાવે, પોતાથી અધિક પણ બનાવે. પરસમણી તો ખાલી લોઢાને સોનું કરે. સંતો એનાથી અધિક હોય છે. અને જગતમાં સંતો ન હોય તો હાલે પણ નહીં. ઘણા એમ કહે તો પહેલા થઈ ગયા અત્યારે ન હોય. ભાઈ કેમ પહેલા થઈ ગયા અત્યારે કેમ ન હોય? પહેલા મને અત્યારનો શું ફરક છે? યુગનો ફરક છે ને. યુગ તો હોય, યુગ તો અસંખ્ય દીક નીકળી ગયા. એક કળિયુગ નહીં, હવે તો કેટલાય કળિયુગ ગયા. એટલા તો બધા યુગો કેટલી વાર ફરી ગયા. એક વાર નથી યુગ આવ્યા. પેલા સતયુગો પર ત્રેતા હોય, પછી દ્વાપર ને પછી આપણને બધાને ખબર છે કળિયુગ આવે. આવા તો અસંખ્ય યુગ આવે. કળિયુગની અંદર કામ સારું થાય, ખાલી નામ માત્રથી મુક્ત. પણ આ નામને જાણવું જોઈએ. કયું નામ? ગુરુનો આપેલો શબ્દ નામ છે. એ નામનું રટણ કરો ને તો પલમાં તમારી મુક્તિ થઈ જાય, એનાથી કામ થઈ જાય. બાકી તો હવે દેહના નામ હોય
અમારું દેહનું નામ સુખુબા બાપુ, પછી મારતી મૂર્તિ બેહાડે એ સુખુબા બાપુની મૂર્તિ કહેવાય, પણ એ નામથી મુક્તિ નહીં થાય, એનાથી મુક્તિ ક્યારેય નહીં થાય. આપણા બધા સંતોનો મત નથી આ. આપણે તો ચેતનને પૂજવું પડશે અને ચેતનને ગોતવું પડશે અને જાણવું પડશે, અને બધાના ઘટમાં બેઠો છે, દૂર નથી. મેં પહેલી વાત કરી ને, માણસ બનાવીને એને સુલભ કરવા માટે બહાર ગોતવા ન પડે ને એટલે અંદર બેઠો છે. પણ આપણે ઓળખતા નથી, આપણે બહાર થોડી છે, ધોળમાં આપણી જિંદગી નીકળી ગઈ. એનાથી આપણે આગળ કોઈક સારું તીર્થ હોય ત્યાં જઈ, એનાથી આગળ હરિદ્વાર જઈ, હરિદ્વાર વાળી એનાથી આગળ જાય, એનાથી આગળ જાય, ધોળ્યા જ કરે છે. જ્યાં પોતાના ગામમાં તીર્થ હોય કોઈ કિંમત ન હોય, કારણ કે સમજણ છે નહીં, ગુરુ નથી એટલે સમજણ હોય ને. એના પોતાના ગામની તીર્થની કોઈને ખબર હોય, એ આગળ જાય, આગળ એનાથી આગળ હાલે જ કરે, ફર્યા જ કરે. અને આપણા સંતો છે ને, મારા રાજસ્થાનમાં લખમો વાળી થઈ ગયા, એના ઘરે લઉં કે મૂકી દઉં, ઘણો સંતો બધાને એ જોશે ને, બધાને બીજાના વાણી સાંભળવી તો પડશે ને, બધાનો લાભ લઈ. એક વાત હાલો લખમો વાળીને લઈને પૂરું. આ રાજસ્થાનમાં લખમો વાળી થઈ ગયા. હવે એવી ભક્તિ એને કરી, અને સંતો ભક્તિ કરે ને ભગવાનને, અહીંયા કાશીમાં બધા ભગવાન આવ્યા ને, એ ભક્તે ભજન કર્યું એટલે એમને નથી આવતા. હવે એ લખમો વાળી રાજસ્થાનમાં રહે, ભજન કરે, અને નામે થોડા ઘણા બે ત્રણ ખેતરની ખેતી કરે, ગાડું બંધ રાખે, અને એ ગામમાંથી સંઘ નીકળ્યો. સંઘ હરિદ્વાર જતા હતા, રાજસ્થાનમાંથી હાલી જતા હતા, તો એની એવી ટેક હતી કે 4 ધામની યાત્રા કરવા એને ઘરે જમે ને જમે નહીં, એવી ટેક હતી આ લોકોને. તો એ ગામમાં કોઈને પૂછ્યું કે અહીંયા કોઈ સંત છે? તો હા છે, લખમો વાળી. અંધારું પડી ગયું, રાત પડી ગઈ એટલે ક્યાં જાય? ગયા, અને અંધારું પડ્યું એટલે તરત જ એના ઘરેથી લખમો વાળીના ઘરના રસોઈ બનાવવા માંડી ગયા કે લખમો વાળી આવે તો હું આ રસોઈ બનાવી નાખું. જેટલા સંઘમાં 10-12 ભાઈઓ હતા એ રસોઈ બનાવી નાખી. લખમો વાળી આવ્યા, આવીને સીધા બધાને મળીને પાણી આપ્યું, પછી તરત રસોડા બાજુ ગયા. તો એને તો બધું બનાવી નાખ્યું હતું, એના ઘરે પણ એવો પવિત્ર હોય. પછી સંઘવાળાને કે હાલો ઉઠો જમી લો. અરે પ્રભુ શું જમવાનું ક્યાં મળે છે? પેલું પૂછો ને તમને, તો શું પૂછવાનું છે? તમે 4 ધામની યાત્રા કરી? તો કે ના ભાઈ, 4 ધામની યાત્રા જવાની મને ટાઈમે નથી. તો કે અમે નહીં જમી, મારો ટેક છે, 4 ધામની યાત્રા કરી હોય એના ઘણું જમી. પ્રભુ પણ આજ દી સુધી મારા ઘરેથી કોઈ ભૂખ્યું જ ગયો નથી. આશરાનો ધર્મ હું પાડું છું, કોઈ બી મારા ભગત આવે એનું જમાડું છું. અને તમે જો મારા ઘરેથી સંતો ભૂખ્યા જાવ તો મને પાપ લાગે, દોષ લાગે. એ ગમે તે કરતું, અમે જમશું નહીં તારા ઘરે, ખોટા અમે ભેગડાઈ ગયા, હું ઘણું બધું કર્યું, તો એ જમતા નથી. પછી હવે ટૂંકમાં બતાવીશ. અહીંયા લખમો વાળી પણ એને એ નથી જમતા, પોતે જમતા નથી, પોતે ભૂખ્યા હોઈ જાય છે. આ બધું આ સૂતા છે. લખમો વાળી પરમાત્માને પ્રાર્થના કરે, પરમાત્મા મેં શું પાપ કર્યું છે કે આમ બધા બ્રહ્મદેવો બધા મારા ઘરે આવ્યા અને જમતા નથી, ને એનો મને પાપ લાગશે, અને મારા ઘરે કોઈ હજી સુધી ભૂખ્યો ગયો નથી, અને મારો આ ગ્રસ્તા ધર્મ, આશરા ધર્મ, મને એનો દોષ લાગશે, મેં કયું પાપ કર્યું છે? એ ચિંતન કરે છે. એ ચિંતન સાંભળીને આય ભૂખ્યા હતા, આની નિંદા નથી આવતી, આય જાગતા હતા. આય જાગવા ફરક હતો, એને ભૂખ લાગી જતા હતા, ભૂખમાં નિંદર ના આવે, અને હું સૂતો નથી, પશ્ચાતાપ કરતો હતો. અને ગંગા, જમના ને સરસ્વતી ઓની સાંભળીને આવ્યું ત્રણે નદી, ત્રણે કાળિયું ગાયું બનીને આવ્યું ને એમના આંગણામાં ઉતર્યું. ત્યારે જોઈ ગયા આ શું છે? તો ગાયું પણ આવ્યું કાળિયું ભીંગા જેવી, અને આરોટી 2-3 વાર આમ કર્યું, 2-3 વાર કર્યું, હંસ જેવી, મગરા જેવી ફૂલ ધોરી પડી ગયું. ત્યારે ઉઠી કે આ શું છે? માતાજીને પૂછ્યું કે માતાજી તમે છો કોણ? કે તો તમારે શું કામ છે? તો કે તમે ઉપરથી આવી હતી, કાળી હતી એટલે સફેદ બની ગયું. તમે છો કોણ? તો તમે ક્યાં જાઓ? તો અમે હરિદ્વાર ગંગાજીમાં નાવા. તો કે મૂર્ખાઓ, તમારા જેવા પાપીઓ આવે છે ને, અમારો સ્નાન કરે ને એનો મેલ થઈ જાય, એનો મેલ થી અમે કાળિયું થઈ ગયું છે, અને આવા સંતોના આંગણા આરોટી ને એટલે મારો મેલ ઉતરે છે. અમે ગંગા, જમના અને સરસ્વતી ત્રણે નદીઓ છે. આવી વાત છે, આ સત્ય હકીકતની વાતો છે. રોહિદાસ ચમારની ચૂંદડી આપી હકીકતની વાત છે. મોરાર સાહેબ અમને કીધું ને, મોરાર અમારા વગેલા થઈ ગયા, એમણે 6 મહિના 12 મહિના મૃત્યુ થયેલું, સાચી વાત છે. ભીષ્મ પિતાએ 6 મહિના મૃત્યુ થયેલું, સાચી વાત છે. આ કઈ ખોટી વાત હોતી નથી. સંતોમાં તાકાત હોય છે, પણ સંતો આવું કરતા નથી. કોક સંત પ્રમાણ બતાવવા માટે બધા ના કરે. જે સંત જાડેજો હોય, રામદેવ પીર હોય, 3 ઘડી વીતી કે સવાથી બહાર આવ્યા, કોઈ કે આવું બતાવવા માટે કોઈ કરે, બધા નથી કરતા. અને બધા પાસે ઘણા પાસે શક્તિ આવી હોય છે, પણ કોઈને પરવાનગી મળે તો કરે, ન કરે. ગુરુ મહારાજની પરવાનગી મોરાર સાહેબને મળી ને એટલે 12 મહિના મૃત્યુને ઠેલ્યો હતો. એમ સત્તા કરી શકે છે, તમે કરી શકો, તમારામાં સત્તા ખરી, પણ સત્તાનો ઉપયોગ કેમે આવે ત્યાં સુધી નથી કરવાનો. આપણને અત્યારે મારી ઉંમર 70 વર્ષની છે, આ દેહ પડી જાય તો વાંધો શું? પછી નાનું બાળક બને ને વળી એમાં સંત બને. પણ અમારે તો એવી ઈચ્છા નથી, જન્મના ચક્કરમાં આવું નથી, એવી ઈચ્છા છે. કે ઘણા એવી હોય ને તો ધારે તે જન્મ લઈ શકે છે. આપણે સંત બીજું પેલો બોલ્યો ને, સંત બીજ પટેની જુગ જાય એના ઊંચ નીચ કરાવ સાહેબ સંતોનો સંત બની શકે છે. ધારે ત્યાં આ સંત વાસા સુરતા તે મકાન
જ્યાં ધારે તે પોતાનો જન્મ કરી શકે છે. આ સાથે વાસા સુરતા તે વખત જ્યાં છેલ્લી ઘડી તમારી સુર કરે ને ત્યાં તમે એ જન્મ લઈ શકો છો. આ તો આખી જિંદગી પાપ કરે અને પછી છેલ્લે ગળફા અહીંયા નીકળતા હોય શ્વાસની નળી પકડી રાખે ત્યારે કે ગીતાજી વાંચો તો એની મુક્તિ થાય. ના થાય ભાઈ, કોઈ દી ન થાય. એમ થાય તો બધાની મુક્તિ થઈ જાય. કોઈ કે તારવણી કર્યા મુક્તિ ના થાય ભાઈ, તો પૈસા વાળા કોઈનો વારો ના આવે. એમ નથી, જે કરવો એ થાય એમ નથી. તો લક્ષ હોય નહીં ને, તો બધા નિર્ભય રહે કે બધા એમને તારી નાખે, કાંઈ ન કરવું પડે, કોઈ સજા ભોગવવાની નહીં. લક્ષ તૈયાર છે, આમાંથી મરી ગયો એટલે તારવણું કરે તો બારવણું કરે તો સીધો લક્ષ જવાનો છે. બે હારે તો ભલે ઘરમાં જઈ તોય નથી, એનો તો ધર્મનું ચક્કર ચાલુ થઈ જાય. કોઈની તાકાત નથી. જો મારો એકનો દાખલો નથી, હું એક દાખલો શાસ્ત્રનો દઉં. આપણે સ્વામિનારાયણ ભગવાન, આપણે એને ભગવાન માની છે, એના અનુને માને, અમને ભગવાન માને, અમનું બીજા ન માને, અમને બીજા માણસે ન માને કરતા એ બની શકે. તો સ્વામિનારાયણના શિષ્યો કાઠી દરબારમાં દાદા ખાતરને ઘરે સત્સંગ આવતો હતો. ત્યારે એના બધા શિષ્યોને સહજાનંદ સ્વામી બોલ્યા કે બેટા બધાથી પાપ મોટું કયું? આ એનું વચનામૃત ગીતાજીનું પુસ્તક છે, એમાં લખેલું છે, મારા ઘરની વાત નથી. બધાથી મોટું પાપ કયું? તો કોઈ કે બ્રહ્મત્યા. તો ના, બ્રહ્મત્યાથી મોટું બ્રહ્મત્યાનો તો પ્રાયશ્ચિત થઈ શકે. બીજો કે ગૌહત્યા. તો કઈ એનો નહીં, ગૌહત્યાનું પ્રાયશ્ચિત થઈ શકે છે, શાસ્ત્રોમાં લખેલું છે. એ પણ નહીં, નથી મોટું. કોઈ પ્રાયશ્ચિત નથી શકે એવું પાપ હું તમને કહું છું. તો કોઈને ના આવડ્યું. 50 સામે નજર કરી, કોઈ ન બોલ્યા. છેલ્લે બધાને કે પ્રભુ તમે સમજાવો. બેટા હાવ નાની વાત છે, તમે મારા શિષ્ય બન્યા પણ હજી અવાજને નામ દ્યા. તો કે ના પ્રભુ. તો કે બધાથી મોટું છે ને પોતાના આત્માને મારી નાખે, આત્માને ન ઓળખે, આત્મા ઘાતી કહેવાય. તમે ડુગરા હો ને તો તમે તમારા આત્માને નથી ઓળખ્યો, આત્મા ઘાતી છે. પછી છેલ્લી નરક 84, લક્ષ 84 જીવ જવાનો, કોઈ દલીલ નહીં. એમાં પ્રાચીન પછી કામ ના આવે. તો પાછળ વાળા કરી નાખે તો પ્રાચીન હાલ્યું કહેવાય. કોઈ દલીલ ના હાલે, કાંઈ ન કરી શકે. એટલે આ સ્વામિનારાયણની પત્રિકામાં લખેલ છે વચનામૃતમાં કે આત્મા ઘાતી, આત્માને ન ઓળખે, આત્માનો ઘાતી કહેવાય. તો આપણે આત્માને કેટલાય ઓળખ્યું? ગુરુ કરે ને આત્માને ઓળખે, બાકી તો કેમ ઓળખાય? આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મોટે. બ્રાહ્મણને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. બ્રાહ્મણ ક્યારે જાય? આત્માને ઓળખાય તો આત્માને ઓળખો કેમ? ઘણા સંતો એમ કે બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની નરાધર ગાજે પોતે. શું કીધું? આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની નરાધર ગાજે પોતે. પણ બોલે એની પારખ કોણ કરાવે? ક્યાંથી બોલે કોણ ઓળખાવે? એના માટે ગુરુની જરૂર છે. એના માટે ગુરુ કામ આવે, બીજું કંઈ કામ નહીં આવે. અને ગુરુ એવું ધ્યાન બતાવે અને તમે તમારા આત્માને ઓળખી લો એટલે તમારી લક્ષ વર્ષી ગઈ. અહીંયાથી ગઈ, અહીં તમારી મુક્તિ, પલમાં મુક્તિ. એટલા માટે ગુરુની જરૂર છે. જગતની અંદર બીજું જે કાંઈ કરતા હોય એમાં અમને કાંઈ વાંધો નથી, કરો. એમાં વાંધો ભક્તોને કાંઈ વાંધો નથી. પણ છેલ્લે આત્માને નહીં ઓળખો ને તો એ ક્યાં સુધી? એ બધાનો હક ક્યાં સુધી? આપણે દીકરી હોય, કોઈ દીકરી જે કુળમાં જન્મી હોય ને તો દીકરીની કુળદેવી બાપના ઘરમાં એ કુળદેવી હોય. પછી લગ્ન કરી નાખો તો હારાવાળી કુળદેવી બદલી ગયો. હું ખોટું બોલું છું? આમાં એક ભાઈ કયો ખોટું બોલે? કુળદેવી બદલી જાય. બોલો, હારા પક્ષ અમારી કુળદેવી થઈ જાય, માનવી જ પડે. હું આજે બોલું છું ને, બદલી જાય. પણ આ તો બદલે નહીં. જન્મોજન્મ ભેગો પશુમાં, કીડીમાં, કુંજરમાં, હાથીમાં, ભક્તોમાં, ભગવાનમાં ઈ હોય વિચાર એની પકડ કરી. આ ગુરુમાં ઈ પકડ કરાવે, કાંઈ બીજું કરવું ન પડે. પરગટ ખર્ચો આપણે બંધ કરાયો, પોતાનો અસલી ઘર ઓળખાયો. પરગટ કરશો ને તો આ ઠામ ઠાલું રહેશે. આ ઠામ ઠાલું રહી જાય તો શું કામ? બીજું બધું તમને જ્ઞાન હશે પણ આ જ્ઞાન નહીં હોય તો? આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા આવું તો સ્વામિનારાયણ અનુયાયીને ખબર તો હોવી જોઈએ ને કે વચનામૃતમાં લખેલું. સ્વામિનારાયણ બોલ્યા તો આપણે આત્મા નથી ઓળખતા, તો આપણે આત્મા ઘાતી છીએ. બધા ન ઓળખ્યું એ બધા ઘાતી. આપણે નથી ઓળખાતો, આપણે ભલે ને શિષ્ય આવીને ન ઓળખ્યો તો ઘાતી, તો આત્મા ઘાતી છે. સ્વામિનારાયણ સાચા છે. સ્વામિનારાયણ બધાએ આપણા જેટલા અવતારો કે ઋષિ મુનિઓ કે આજ આત્મજ્ઞાન આજ ભજન કર્યું છે, બધા ભજન કરતા આવ્યા છે. એ ભજનનું બળ હોવું જોઈએ. અને તમને આજે ગુરુ મળ્યા ને તમે ભાગશાળી છો. હવે ઘણું બધું હું નહીં બોલું, કારણ કે 4 દી આનંદમાં બેઠા, 4 દી હું બોલીને આવું. હવે મારો એટલે આ કંઠ ફૂંકાઈ જાય છે. 4 દી હું બોલીને અહીં પાછો 1 દી બોલીને આવ્યો છું. અને પાછું મારી ઝડપી વાણી બહુ ઝડપી, ઉતાવળ બહુ કરો. મને ઘણા કે બાપુ કે ઉતાવળ ના કરો ને ફેરફાર કરો, ધીમું બોલો તો ભૂલી જાવ. કીધું મારી ઝડપ છે એટલે જ મને યાદ આવે. ઝડપ બોલી તો ધીમું બોલો તો બધું ભૂલી જાવ. ક્યાંથી બોલ્યો, ક્યાં આવ્યો, બધું ભૂલી જાય. એના કરતા જવા દેવાની ગાડી વાંધો શું?
બીજા અડધા કલાકમાં બોલે એટલું 15 મિનિટ બોલી જાઉં વાંધો છો તમને તો લાભ થયો ને હું 4 કલાકનો 1 કલાકમાં બોલી નાખું તમને લાભ થયો નુકસાન હા લાભ થાય બોલો સતગુરુદેવ કી સુખદેવજી મહારાજની